કરનારો પુણ્યો રે. લક્ષ્મી ગમનીતિ દંધામ મેલવનારો પુણ્યો રે. પુણ્યોત્પાદક સત્સન માર્ગે ખર્ચી ધનને ધોજો રે. પુણ્યોપાજક સત્સંગ માર્ગે ખર્ચી ધનને ધોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ જો તું હોજો રે. માનવ કાયાશિત મંદિર છે, આત્મા અંદરનો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદરનો ખોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 9 કલમ બોલો ઓલ્ટરનેટ. મોનિકા નંબર 1 or number 2. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબહા પ્રત્યેના અનમુદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ના કરને की परम शक्ति આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મધુર ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય, વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિઘ્ન પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સામરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ
જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નહીં, કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. ટેક્સીબા. ઓકે, મોનિકા. હા, જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને જે દોષો મારાથી થયા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. ફરીથી આવા દોષો ક્યારે પણ ના કરો એવો દ્રઢ નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને એવી કૃપા કરો कि हमें भेदभाव छूटी जाए और अभेद स्वरूप प्राप्त થાય. हमें તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહે. જય સચ્ચિદાનંદ. Okay. Monica, 3 mantra, please. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાનં, નમો અરિહંતા, નમો સિદ્ધાનં, નમો સિદ્ધાર્થ, નમો આયરિયાનં, નમો નમો વજ્જાયાનં, નમો વજ્જાયણમ. જાડીએ હાલશે. નમો લોય સવ સાહુનં, નમો લોય સવસ. એસો પંચનમુકારો, એસો પંચ નમુકારો, સવ પાવપનાસનો, સૌ પાવપણા, મંગલાનં ચ સવે સિંહ, મંગલાણમ ચ સૌવે સિમ, પરમં હવૈ મંગલમ. કલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદ.
Okay, can you hear me? Yes, दादा. हाँ Hello, can you hear me? हाँ दादा. ओके सॉरी हमारा इंटरनेट चला गया था. ओके सो डेली प्रेयर हो गया. तक सेवा. ओके तक सेवा बोलिए. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें तो कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधक मुझे मेरे ध्येय को यानी की पढ़ाई और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी. और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसे परम कृपा करना. प्राप्त मन वचन का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है. मैं हमेशा अपने सेल्फ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूं, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊं. हे दादा भगवान, मैं आगे सबके माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें आशा से कभी भी जवाब नहीं दूंगी. कृपया इस संबंध में मुझे अलग आर्थिक शक्ति प्रदान करें. सुजान जी. ओके ओके. हाँ. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो रक्षण आते हैं, उन सभी को तोड़ने का संकल्प लेता हूँ. आप ऐसी कृपा साधना की जैसे मेरा दर्शन रूप का आवरण टूट जाना पड़ा, ऐसे ही ढंग से करो जैसे आप मुझे परम शक्ति है. जय सच्चिदानंद. के श्रेया. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, ए दादा भगवान, हम हैं आपके बच्चे. हम हम हैं आपके बच्चे. दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे. फिर भी है कच्चे. काम करेंगे अच्छे अच्छे, काम करेंगे. काम करेंगे अच्छे अच्छे. के जय सच्चिदानंद. कैसा रहा वीकेंड में, कैसा रहा सीताक सेवा? वीकेंड अच्छा रहा था. अच्छा यानी अथड़ामण नहीं हुई थी. निर्दोष दृष्टि देखी थी. वेरी गुड. श्रेया. अच्छा रहा था. अच्छा यानी बोलो ना क्यों अच्छा क्या? अम, मौसम अच्छा था, गर्मी थी, ठंडी थी, ऐसी बात करते आप? मम्मी के साथ और किसी के भी साथ अथड़ामण नहीं हुआ था और सब कुछ स्केड्यूल के साथ हुआ था. ओके. फाइनल एग्जाम की तैयारी शुरू हो गई? हाँ. दादा. गुड. ओके दक्ष, आपका कैसा रहा? दादा मेरा कल अच्छा रहा. मेरे मम्मी का टकराव नहीं हुआ.
ओके, पर हाँ दादा, कल मेरा किसी के साथ टकराव नहीं हुआ था और सबके साथ एडजस्ट हो गया था। मम्मी के साथ भी टकराव नहीं हुआ था? नो। मम्मी ने जो आपको खाना बनाया था खा लिया 3 हाँ। दिन? नो यस। कचकच, नो कचकच? नो। दक्ष, नो कचकच खाने में? नहीं नहीं हुई थी। पिताक्षी बा, नहीं। क्या कढ़ी कैसी थी? नहीं बनाई थी कढ़ी। तो क्या क्या बनाया था आपको पसंद नहीं था? वीकेंड में तो मुझको पसंद था वो बनाया था। अरे मम्मी कैसी है? हाँ, उसको बोलने का आपको पसंद नहीं, वो कढ़ी दे 7 दिन आपको। मोनिका? हाँ, जय सच्चिदानंद। Yes. वीकेंड में मुझे टकराव मम्मी से खाने में हुआ था। मैं रोटी नहीं खाई तो मम्मी ने बहुत डांट लगाई। तुम अपनी अहंकार की बात सुन रही हो। आज भी मम्मी ने डांट लगाई और उन्होंने बहुत कुछ कहा, बट मैंने उस समय मुंह नहीं बिगाड़ा। मैंने कहा मम्मी ठीक है, हाँ ठीक है, मैं अपनी अहंकार की बात नहीं सुनूंगी। और कल मिस्टेकली मेरे हाथ से घी गिर गया तो मम्मी ने उस समय बहुत डांटा। तो उस समय थोड़ा अबा हुआ मम्मी से। बाद में मैंने कहा मम्मी सॉरी, मैं नहीं करूंगी। ओके, तो वेरी गुड। ओके, ए श्रेया, हमने पूछा आपको आपकी मम्मी कैसी है तो क्या जवाब होना मांगता है तुरंत? बहुत अच्छा। तो क्या, क्यों नहीं बोला आपने? हाँ। हाँ, ओके। ओके, जय सचिदानंद केशव दादा। जय सच्चिदानंद, जय ओके, सच्चिदानंद। आपका आज का टॉपिक क्या था? एडजस्ट एवरीवेयर, जस्ट राइट? एवरी। ओके, हिताक सेवा। हाँ, जय सच्चिदानंद। आज जो टॉपिक रीड किया था वो उसमें था कि हमको ही घूमना पर होगा, यानी कि अगर अ, हमारे किसी के साथ भी कोई टकराव हो तो हम जो बात होती है उसे टाल देते हैं। तो दादा ऐसा कहते हैं कि हमें वो जो बात उसको टालना नहीं, उसको सॉल्व करना है। ओके, दत्तान बताया कैसे सॉल्व करने का? के, ओके, केशव दादा बोलेगा, नो प्रॉब्लम। ओके, श्रेया आपने होमवर्क किया? मैंने जो हुआ सो न्याय पढ़ लिया। क्या आप बोलते हैं? अभी हम बोलेंगे आपकी मम्मी अच्छी नहीं है क्योंकि आपको डांटी नहीं देती है, चलेगा? नहीं। वेरी गुड। पर हाँ दादा। होमवर्क किया? हाँ। हाँ, तो मम्मी को बोला ब्रेन ब्रेन योगा किया? पर श्रेया, हाँ। हिताक्षी बा, हिताक्षी बा, नहीं। वो जैसे मोनिका को फूड का प्रॉब्लम है, हिताक्षी का बा एक्सरसाइज का प्रॉब्लम है। दक्ष? दादा मैंने होमवर्क नहीं करा क्योंकि दादा मेरे फोन से डिलीट डिलीट हो गया था और दादा मेरे पास बुक भी नहीं थी। तो क्या आप स्कूल में जाते तो बुक पीना जाते हैं? नहीं दादा, पर ये तो इम्पोर्टेंट है ना, ये दादा का स्कूल है। दादा का ग्रेस मांगता, गाता का ग्रेस मांगता है तो थोड़ा सीरियस होने का है। मोनिका? मम्मी हाँ, से जय डिलीट। सच्चिदानंद। मोनिका? हाँ दादा, जय सच्चिदानंद। मैंने आज होमवर्क किया था एडजस्ट एवरीवेयर। मैंने आज ये पढ़ा कि हमें सिंपल रहना चाहिए या फिर डिसऑनेस्ट रहना चाहिए। तो प्रश्नकर्ता ये पूछते हैं कि ये दुनिया डिसऑनेस्टी में जीती है तो नेचुरली हमें स्ट्रेट फॉरवर्ड होना चाहिए या फिर स्ट्रेट फॉरवर्ड होकर भी हम फूल कहलाते हैं। तो दादाश्री ने ये आंसर दिया कि स्ट्रेट फ्रूट है जो हमारे बहुत जन्मों के बाद में आकर मिली है। तो
उस जैसे चीज के लिए हमें फूल नहीं करना चाहिए, और हमारी जो लक्ष्मी हमारी आत्मा है उसे नहीं छोड़नी चाहिए। तो प्रश्नकर्ता एक और सवाल पूछते हैं कि क्या हमें उन फूल के साथ वॉइसरली भी करना चाहिए? ओके ओके, जैसे केशव आपने सुना सबका रिपोर्ट, और हाँ ये दादाजी का 2 क्वेश्चन। एक हिताक्षी का मालूम पर, ये मोनिका का मालूम नहीं था कौन सा टॉपिक था, हमको बराबर याद। हिताक्षी बा, मेरा टॉपिक था पद्म पद से नहीं तबारे। मोनिका का। मोनिका दीदी का टॉपिक। दक्ष आपने सुना? मोनिका, दादा सुनाई दे रहा है? दादा सुनाई दे हाँ, रहा है? आपका टॉपिक क्या है? दादाजी का टॉपिक क्या था आपका? जस्ट एवरीवन आज का नहीं नहीं, वो सब टाइटल क्या था आर्टिकल का? शुड बी रिमाइन सिंपल और क्रूक। शुड बी रिमेन, ओके। तो मैंने उसमें ये समझा, नहीं 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 मुझे नहीं, हाँ, आपका क्या नतीजा उसमें निकला? समझ में नहीं आया क्या कहा। What is your conclusion after listening, reading to Dadaji? What is your conclusion? हाँ, हमें सिंपल रहना चाहिए और स्ट्रेट फॉरवर्ड रहना चाहिए, ताकि हमें Straight, मोक्ष भी मिले, और हम मीक पर्सन और संसार से भी छूटते हैं, नहीं तो okay, हम बस okay. Crookedness का मीनिंग क्या होता है? डिसऑनेस्टी, बार बार बात को टालना या फिर उससे झूठ बोलना। ओके, वेरी गुड। बच्चों को मालूम पड़ गया? हाँ? Straight forward and crooked. Okay, okay. Keshav Dada, now you can talk. या नहीं, बहुत अच्छा टॉपिक है। एडजस्ट एवरीवेयर। एडजस्ट एवरीवेयर के अंदर इतने सारे एवरीडे के अनुभव होते हैं कि उठते बैठते हमारे सामने ऐसी ऐसी चीजें आती है जो हम हमारे लिए फेवरेबल नहीं होती है, हमको अच्छी नहीं लगती है। और ऐसे टाइम पे जो चीजें हम हमारे फेवरेबल नहीं होती है, या हमारे डिजाइन के हिसाब से नहीं होती है, या जो हमारे माइंड में होता है वैसा नहीं होता है, तो उस समय मन कूदा कूद करता है। मन को ऐसा लगता है कि ऐसा क्यों आया मेरे सामने। और हर टाइम कंफर्ट जोन ढूंढता है अपना। हमारा मन की आदत क्या है कि हमारे फेवरेबल जो चीज होती है, जो हमारे फेवरेबल खाना आता है तो ठीक है, पर कुछ खाना ऐसा आ गया कि जो हमारे फेवरेबल नहीं है, हमारे माइंड में अच्छा नहीं लगता है, तो उस समय डिसएडजस्टमेंट हो जाता है। तो लाइफ में उठते बैठते एवरीडे ऐसे संजोग आते हैं जिस समय डिसएडजस्टमेंट होता है। तो साइंस दादा की क्या बोलती है कि ये तो एवरीडे, हर घड़ी, हर पल, हर समय कुछ ना कुछ ऐसा टॉपिक आएगा जो आपको पसंद नहीं होगा। और आपको पसंद नहीं होगा तो आप अपने मन के हिसाब से चलोगे, तो फिर उसमें क्या हो जाता है कि दादा की आज्ञा का ब्रेक हो जाता है। अगर आपके सामने कोई भी ऐसी चीज आती है जो आपके मन को भाती नहीं है, जो आपके साथ एडजस्टमेंट नहीं हो रहा है, और आपको लगता है कि मेरे साथ डिसएडजस्टमेंट हुआ, उस समय ये दादा का ज्ञान अजब का काम करता है। उस समय ही हमारे दादा की ज्ञान की हाजिरी होती है, और उस समय ही हमारा पुरुषार्थ शुरू होता है। बाकी तो सब चीजें अच्छी आएगी हमारे एवरीडे, और हमारे हिसाब के साथ आएगी, तो उसमें आपने क्या एडजस्ट किया? वो तो सहज रीते कितनी सारी चीजें सामने आ जाती है, तो उसमें आपने कौन सा पराक्रम किया, कौन सी मेहनत की, कौन सा पुरुषार्थ किया? खरा पुरुषार्थ, खरी मेहनत, खरी दादा की आज्ञा का पालन कब होता है कि जब आपके सामने आपके हिसाब से कुछ भी अच्छा नहीं आता हो, आपके डिजाइन के हिसाब से कुछ खाना नहीं आता हो, आपके हिसाब से आपको पढ़ने का टाइम नहीं मिलता हो, उसी समय आपको मम्मी कुछ काम दे देती है। तो ऐसे जब डिसएडजस्टमेंट वाले जो संजोग आते हैं हमारे सामने एवरी डे, फ्रॉम मॉर्निंग टू इवनिंग, वहां पर आपने एडजस्ट किया, तो आपने खरी रीत से, खरी समझ से दादा का ज्ञान को समझा, दादा के ज्ञान को आपने अप्लाई किया। बाकी जो सहज रीते दुनिया में जो भी चीजें आती है उसमें कोई बड़ी मेहनत नहीं होती है, तो वो तो सहज रीते आ जाता है। मम्मी पापा आपके लिए हर एक चीज ला के रख देते, वो तो सहज हो गया, बरोबर। पर अगर
मम्मी पापा ने कोई चीज आपको बहुत, जो खाने में चीज बहुत अच्छी लगती हो, आप सुबह से स्कूल गए हो, बरोबर, आपको मम्मी ने सुबह को बोला कि हिताक्षी बहन आपको क्या अच्छा लगता है, तो आपने बोला कि मुझे तो कढ़ी चावल बहुत अच्छा लगता है। तो आपने, मम्मी ने बोला ठीक है तुम शाम को आ जाओगी स्कूल से तो मैं आपके लिए कढ़ी चावल और ये सब सब्जी बना डालूंगी। आप तो आपके डिजाइन के हिसाब से हो गया। पर जब आप शाम को घर जाते हैं तो मम्मी की कब बाय चांस तबीयत ठीक नहीं है, ड्यू टू सम रीजन इफ शी हैज गॉन आउट, तो वो बाहर गई और आपके लिए वो आपकी पसंदगी का खाना नहीं बना, तो आप सुबह से लेके वो डिजाइन के हिसाब से मन में ऐसा होता है कि अभी तो मैं घर जाऊंगी, अब मेरे लिए मम्मी ने ये खाना बनाया होगा, वो खाना बनाया होगा। और उस समय जब आप घर पहुंचे और आपको बहुत कड़कती भूख भी लगी हो और आपके हिसाब से खाना बिल्कुल अच्छा नहीं बना हो, या नहीं कुछ मम्मी ने इजी बना दिया हो जो आपको पसंद नहीं हो, तो वहां पर आपका एडजस्टमेंट का सवाल आता है। तो मम्मी बोलती है कि बेटा आज मेरी तबीयत ठीक नहीं थी, मैं खाना नहीं बना सकी, तो तुम कुछ अचार के साथ एक रोटी खा लोगी। उस समय आपको बहुत गुस्सा आएगा, या उस समय आपको लगेगा यस मम्मी इज सेइंग राइट, शी वॉज नॉट वेल, तो उसने अभी कुछ बनाया नहीं है, तो मेरे सामने जो कुछ आता है, हाँ मम्मी मैं खा लेती हूँ, कोई बात नहीं, आपकी तबीयत ठीक है, मैं आपके लिए और कुछ कर सकती हूँ, मैं आपके लिए कुछ दवाई लाऊं, या मैं आपके लिए कुछ सेवा कर सकती हूँ। तो मम्मी बोलेगी खरी रीते अभी हिताक्षी बेन ने ज्ञान को समझ लिया। उस समय जब आपने मम्मी के हिसाब से बिहेव किया, उसको दुख नहीं दिया, और उस समय आपने मम्मी के जो भी उसने खाना खाने को दिया आपने एडजस्ट किया, तभी आपने दादा के ये सेंटेंस को बरोबर समझा। एडजस्ट एवरीवेयर। एवरीवेयर मतलब एवरी सरकमस्टेंस, एवरी संजोग, एवरी समय, सुबह हो शाम हो रात हो कभी भी, एडजस्ट एवरीवेयर, एनी टाइम, एनीवेयर। तो उस समय जब आप सामने वाले के साथ एडजस्ट हो जाते हो, उनके हिसाब से काम करते हो और उसके हिसाब से आप चलते हो, जो आपको भले कठिनाई होती है, आपको तकलीफ होती है, वो संजोग जो आपके फेवरेबल नहीं है, आपको अच्छा नहीं लगता है, खाना अच्छा नहीं लगता है, या मम्मी उस समय बोलती है कि तू अभी खाने की बात छोड़ने, मेरी तबीयत खराब है, चल डॉक्टर के पास चलते हैं, तो आपका मन अंदर कूदा कूद करेगा, मेरे को बहुत भूख लगी है, आपको आपको ये नहीं समझ में आता है, वो नहीं समझ में आता है। तो सबसे पहले देखने का कि आपसे ज्यादा पीड़ा में और कौन है, सामने वाला अपोजिट आपसे ज्यादा पीड़ा में है, तकलीफ में है, तो उस समय हमको एडजस्ट होना चाहिए। ये दादा की साइंस है। सामने वाला भले एडजस्ट हो या ना हो, हमको सामने वाले से एडजस्ट होना है। तभी आपने कुछ हिम्मत किया, तभी कुछ आपने पराक्रम किया, तभी आपने कुछ ऐसी चीज की जो दादा को खुशी मिलेगी, दादा का आपके ऊपर ब्लेसिंग होगा। ख्याल आ गया? ख्याल आएगा? है मोनिका? हाँ You to do हाँ what? दादा। You're only few days at home, right? हाँ You're दादा। going to you're going to हाँ go हॉस्टल में जाएगा कि घर पे रह के पढ़ेगा? हाँ मोनिका? दादा अभी वो प्रॉपरली डिसाइड नहीं किया है। ओके डिसाइड नहीं किया है अभी। ओके। देखो ये कौन पढ़ेगा ये, पर ये पढ़ो। हाँ दादा। भीतर सुख होता है तब तक कोई भी इंसान किसी को दुख नहीं देता। दुखी इंसान ही दूसरों को दुख देता है। तो क्या मीनिंग होता है पर? ये करो, दिल्ली। दादा अंदर दुख हो तब तक कोई इंसान किसी को दुख नहीं देता, लेकिन जो दुखी इंसान होता है ना, वही इंसान को दुख देता है। ओके। तो आप कब दुखी होते हैं? हाँ दादा, कभी मम्मी डांट देती है तो दुखी हो जाता हूँ। ओके। मोनिका आप कब दुखी होते हैं? मम्मी को ना बोलते तब क्या होता है? हाँ दादा जब मम्मी खाना और ज्यादा खाने के लिए कहती है तब गुस्सा आता है और दुख होता है। ओके, तो आप जब दुखी होता है तब दूसरे को दुखी करते हैं। श्रेया
अ, जब मम्मी मुझको डांटे और जब टीचर डांटे। दक्ष। दादा जब मम्मी मुझे डांटे और मोबाइल नहीं दे। तो ये दुखी, मम्मी को दुखी करने का हिताक्षी बा। मम्मी जब डांटे। तब आप दुखी होते हो, बाद में मम्मी को दुखी करते। ओके। नहीं करती। तो ये क्या है, ये क्या बोला? आप दुखी हो तो आप दूसरे को दुख कर दो। दुखी नहीं करती, प्रतिक्रमण करके दुख भुला देती हूँ। नहीं नहीं, वो तो ठीक है, लेकिन जब मम्मी पाता है, आपको दुख होता है, आप चुप रहते हैं तो ओके है। पर जब आप दुखी होता है, तब दूसरे के साथ रिएक्शन करते हैं, दूसरे को दुख देते हैं ना। अब कब होता है, वो कब होता है दीक्षा गीता सेवा? दुख देने का रिएक्शन नहीं करती हूँ। ओके, वेरी गुड। ओके। केशवदा की बोलिए कि जब हम हाँ दुखी होता है तो कैसे एडजस्ट होके दूसरे को दुख नहीं देने का। हाँ, बहुत अच्छी चीज बताई है दादा ने। दादा ने एक फर्स्ट सेंटेंस में बहुत बड़ा रहस्य दिया है, भीतर सुख होता है तब तक कोई भी इंसान किसी को दुख नहीं देता। अगर आपके अंदर खुशी है, आपके अंदर सुख है, आपके अंदर दादा की साइंस की थोड़ी भी समझ है। दादा दादा का क्या जीवन में रहस्य था? दादा का जीवन में क्या रहस्य था कि किसी भी जीव को किंचित मात्र भी, मतलब जरा सा भी, ये दादा का स्लोगन था कि किसी भी जीव मात्र को किंचित मात्र भी दुख न हो। दादा ऐसी मुझे शक्ति दो, दादा ऐसे मुझे समझ दो, ऐसी मुझे दादा कृपा बरसाओ। हम ऐसा दादा को सुबह को उठ के ऐसा क्यों बोलते थे 5 टाइम्स? तो क्योंकि अंदर ऐसा बोलने से ही सुख खड़ा हो जाता है। अगर हमने ऐसा मन में सोचा कि मुझे किसी भी जीव को किंचित मात्र भी दुख नहीं देना है, सुख ही सुख देना है, तो हमारा अंतस्करण में सुख के फंटेस्टिक अंदर अंदर क्रिएशन शुरू हो जाएगा, अंदर रिएक्शन शुरू हो जाएगा। कौन सा रिएक्शन होएगा? कि पूरा अंतस्करण में सुख ही सुख हो जाएगा। क्योंकि आपने क्या किया कि मुझे सबको सुख देना है। तो सबसे पहले सुख आप कब दे सकोगे? जब आपके अंदर भीतर सुख होगा, जबकि आपके अंदर अंडरस्टैंडिंग में सुख ही सुख होगा, तभी आप दूसरों को ऑटोमेटिक सुख दे सकोगे। पर अगर आपके अंदर ऐसा होगा कि भाई अंदर से कोई कोई कुछ बोले उसके पहले आप दुखी हो जाते हो, कोई मम्मी ने आपको डांटा तो आप दुखी हो गए, तो आपके अंदर बॉडी में पूरा अंतस्करण क्या दुख से भर गया। और जैसे ही आपके अंदर अंतस्करण पूरा दुख से भर गया, तो आपको बिना बोले वो दुख सामने वाले को रिएक्शन दे देगा। आपका बिहेवियर बदल जाएगा, आपकी बोलने की स्टाइल बदल जाएगी, आपका वर्तन बदल जाएगा। तो साइंस क्या बोलती है कि कभी भी कैसा भी सरकमस्टेंसेस आ जाए, दुख वाला सरकमस्टेंसेस आ जाए, तो उस समय अंदर पूरे अंतस्करण को पॉजिटिव करने का, कि मम्मी मेरे पे गुस्से हुई तो मेरे भलाई के लिए हुई, मेरे अच्छाई के लिए गुस्से हुई होगी। क्योंकि मम्मी को तो इतना तो समझ है, वो आपसे उम्र में बड़ी है, वो बहुत समझदार है, आपको अच्छी तरह से पूरा आपको संस्कार दे रही है, आपको सुबह से लेके शाम तक आपका केयर करती है, आपकी देखभाल करती है। इतनी तो उसमें क्षमता है कि आपको हर संजोग में, हर समय आपका टेक केयर करती रहती है। पर कुछ संजोग में जब आप उसके हिसाब से नहीं चलते हो या उनका कहना नहीं मानते हो, तो उसको बहुत तकलीफ होती है। तो इसलिए वो उसको डांटना भी पड़ता है। पर उस जो मम्मी ने डांटा, उस आपके सामने समझो आपको दुख हुआ, तो आपको उसको पॉजिटिव लेके मम्मी के अंडरस्टैंडिंग से चल के उसको सुख देने का है। ख्याल आया? तो अगर आप सबको सुख दोगे तो सामने से सुख ही आने वाला है। अगर आप किसी को दुख दोगे तो सामने से दुख आएगा ही। ये कुदरत का नियम है, ये रूल है। जैसे 1+1=2 होता है, वैसे ये दादा की साइंस का सबसे बड़ा बेसमेंट है कि अगर आप किसी को सुख देते हो तो सामने से सुख आएगा, अगर आप किसी को दुख देते हो तो सामने से दुख आएगा। तो अभी आपको क्या चाहिए, वो आपको डिसीजन लेने का। आपको सुख चाहिए या दुख चाहिए? बोलो। सुख। तो सुख चाहिए ना? तो सुख चाहिए तो सामने वाले को सुख देने से ऑटोमेटिक सुख आएगा।
और अगर आपको दुख चाहिए तो सामने वाले को दुख दे के देखो, आपको देखो क्या होता है। अगर मम्मी आपको डांटती है और आप उसका रिएक्शन करो, मम्मी आप मेरे को हमेशा डांटती रहती हो, तुम अच्छी नहीं हो, तुम तो कभी किसी की बात समझती नहीं हो, तुमको तो ऐसा नहीं करना चाहिए, आपको पता नहीं मैं कितना थक के आई हूँ स्कूल से, ये वो। तो आपने क्या रिएक्शन किया? तो मम्मी को दुख को वापस रिटर्न किया। तो फिर वहां से मम्मी क्या बोलेगी कि भाई तेरे को इतनी भी अक्ल नहीं है कि मेरी तबीयत ठीक नहीं है, तुम मेरी बात भी नहीं समझती हो, तेरे को इतना नहीं ख्याल करना चाहिए, मम्मी का इतना भी नहीं सोचना चाहिए, इतना इतना भी केयर नहीं है तुमको। तो रिएक्शन होगा। तो सामने वाले से कभी भी कोई भी चीज आपके सामने आती है, उसको सबसे पहले दादा की साइंस के हिसाब से सोचो। मैं हमेशा बचपन में क्या करता था कि अगर दादा भगवान इस जगह पे होते तो क्या करते, मैं हर घड़ी ऐसा सोचता था। तो दादा भगवान होते तो नहीं, वो तो किसी को दुख देते ही नहीं थे। नहीं तो दादा भगवान ये ऐसे वो हमको लेसन भी नहीं देते कि रोज सुबह को 5 बार उठ के बोलो कि मेरे मन वचन काया से इस जगत के जीव मात्र को किंचित मात्र भी दुख न हो, न हो, न हो। ऐसी दादा मुझे शक्ति दो, ऐसा दादा भगवान मेरा व्यवहार बनाओ, ऐसा मेरे को शक्ति दो ताकि मैं सबको सुख दूं, किसी को भी दुख नहीं दूं। तो ऐसा दादा ने क्यों बोला होगा कि रोज सुबह को 5 बार उठ के बोलने का ऐसा? क्योंकि हमारे से जाने अनजाने में कभी भी किसी को दुख दे देते हैं। पर अगर हम ऐसा शक्ति मांगेंगे तो उस समय हमको जागृति आ जाएगी, हमको अलर्टनेस आएगी कि अरे मैंने आज सुबह को दादा से तो ये शक्ति मांगी थी कि मेरे मन वचन का ऐसे किसी जीव को दुख न हो, तो फिर मैं कैसे दुख देती हूँ? तो शक्ति मांगने से ये बहुत बड़ा लाभ होता है। आपके सामने बार बार वो जो शक्ति मांगी ना वो हाजिर हो जाएगी, आप अलर्ट हो जाओगे। इसलिए किसी भी हालत में, भले चाहे आप कितना भी अच्छा व्यवहार करते हो, पर जाने अनजाने में किसी को दुख हो जाता है। इसलिए दादा ने आज्ञा दी कि सुबह को उठ के 5 टाइम्स ऐसा बोलने का विदाउट फेल। और ऐसा बोलोगे तो आपके मन वचन का ऐसे किसी भी जीव को दुख नहीं होगा, क्योंकि आपने क्या किया, दादा भगवान से शक्ति मांगी। ख्याल आ गया? मालूम पड़ गया सबको? हाँ दादा। मोनिका, you to practice that, huh? Yeah. Okay? हाँ दादा। तो कल का क्या टॉपिक है? ट्यूसडे। हिताक्षी बाप को मालूम है? धन्योती नमः। शायद वेरी गुड, बन्यू पे वेरी गणित गुड। प्राप्त हुआ वो न्याय। लक्ष्य, हुआ। आपको ये लिखना, यू राइट इट डाउन ना। हाँ श्रेया, दादा। आपको मालूम नहीं और मम्मी को बोलना कि आपको अपना ग्रुप में से पोस्ट किया है, तो उसमें से लिख के आप डायरी में लिखो। ओके? ओके, तो कल मिलेंगे। ओके, जय सच्चिदानंद। थैंक जय यू। दादा सच्चिदानंद, जय जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद। तो दादा जय सच्चिदानंद। हाँ दादा, जो अपनी एडजस्ट वेयर की जो बुक है दादा, वो आप उसके जो वो फोटोज है वो आप मुझे पीडीएफ वो आप मुझे एक और बार भेज दोगे क्या? क्या बोला? दादा, एडजस्ट एवरीवेयर की जो पीडीएफ है वो आप मुझे एक और बार भेज दोगे क्या, हिंदी की? हिंदी की है कि नहीं मालूम है कि इंग्लिश तो मैंने पोस्ट किया था ना। दादा हिंदी थी हिंदी है? आपके पास नहीं है एड्रेस के? या नहीं है? वो तो डिलीट हो गई है। इंग्लिश में पढ़ो ना। हाँ ठीक इंग्लिश है। इंग्लिश की है ना, मम्मी के पास होगा इंग्लिश की। दादा नहीं है, है? दोनों ही नहीं। हिंदी और इंग्लिश दोनों की नहीं है। दादा हिंदी और इंग्लिश की दोनों की नहीं है। ओके, तो मैं एडजस्ट एवरीवेयर के लिए आई विल पोस्ट इट। ओके? हाँ। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે, આપણે હવે આપણે પદ સાંભળીશું. અમીભાઈ અનમ્યુટ કરજો. जय ઓકે, सच्चिदानंद केशवानंद जी। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. આજે બે મહાત્માએ ના પાડી તો અમીબેન તૈયાર થઈ ગયા. થેન્ક યુ અમીબેન. મને લાભ મળી ગયો ને? હા, યસ 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 યસ, વેરી ગુડ. અંકલ, થેન્ક આઈ યુ. એમ ઓલવેઝ રેડી. એક
આ વખતે તો તમારે 3 છે આ વીકમાં. સો ગુડ, વેરી ગુડ. या ઓકે. जय सच्चिदानंद। જય સચિદાનંદ. વખારો દુઃખની બોલી અમારી જીવથી સમજૂતી અવસ્તુ ગમતી જીવને ભવ ભવ પીધી ગળતુથી વખારો દુઃખની બોલી અમારી જીવથી સમજૂતી અવસ્તુ ગમતી જીવડાને ભવ ભવ પીધી ગળતુથી દુકાનો દુઃખની નથી ક્યાંય છતાંય સ્વમતી કલ્પિત કપોળી કલ્પનાથી લો ખરીદે નાશવંતી ચીજ અવસ્થા છે અવસ્તુની ત્રિકરણે મૂળ વસ્તુ ભિન્ન છતાંય ભ્રાંતિ રસની ચોટ વિભાવિક સુખ દુઃખે ભિન્ન વખારો દુઃખની બોલી કહે સર્વજ્ઞ લોકોને હું લઉં છું વિશ્વની ચિંતા કહે સર્વજ્ઞ લોકોને હું લઉં છું વિશ્વની ચિંતા સુનીને બાળ જીવ વધે અમોને વાલી જીવતી ચિતા અમે કેમ આપી દઈએ દુઃખ જગતનો વેપલો ઘરખમ તમે જો લઈ લો જીવતા દુઃખ તો જીવને મારવી પડે જક વખારો દુઃખની બોલી જગતનિષ્ઠ બુદ્ધિ મૂળ પ્રપંચ નિમંત્રે સુખે દુઃખ બેડમ પ્રતિષ્ઠિત મન અહમ બોરિંગ કુવામાં સર્પ ઝેરીડમ નિરાશ્રિત ઊંધી સમજણમાં જગત બેસી રહ્યું અડબંગ સ્વયંભૂ પ્રગટ સમજણ આજ કરે ખુલ્લી જટાથી ગંગ વખારો દુઃખની બોલી જગત કડવાશ ઝેર પીએ જે હસતે મુખ તે નીલકંઠ છતાં શંભુથી આ ભોળો દઈ દે મોક્ષ શિવ સિદ્ધ પંથ અમે ખૂબ માર ખાધા છે ઘસાઈ ગઈ છે આડાઈ અને તેથી થયા વિતરાગ ન કોઈ પક્ષે મત ટકરાઈ વખારો દુઃખની બોલી અટક્યો મોક્ષ લોકોનો વધે આડાઈ કરીને જતન અટકણો મત અભિનિવેશ નિરાશ્રય ફરતા ચક્કરધન છતે પૈસે જગત ભિક્ષુક ખરીદે દુઃખ ભૌતિકી નિરંતર બાહ્ય સુખ શોધક જગત વૃક્ષ ફાલે લૌકિકી
વખારો દુઃખની બોલી મનોગત બુદ્ધિના કંકર કુવે પડતા ઉઠે વર્તુલ ઊંધા ચશ્માથી માપે લોક કહું ના માપશો હું અતુલ અમારી આશીષો એ મૌન નથી વાજા કે કોઈ પડઘમ સરળને દઈ દઉં સિદ્ધ મોક્ષ દશા અંતિમ છું અનુપમ વખારો દુઃખની બોલી અમારું એક શુદ્ધ પુદ્ગલ તમાકુ કડવીને ચૂંગી ધુઆધાર વિશ્રસાની કાલ પ્રમાણુ શુદ્ધ આજ ધૂણી પ્રમાણુ શુદ્ધ આજ ધૂણી પ્રમાણુ શુદ્ધ આજ ધૂણી જય સચ્ચિદાનંદ જય કેશવાનંદજી જય સચિન બહુ સરસ પદ કર્યું આખું. આપણે ક્યાં ગજબ. બધા બધા લોચા મારીએ છે, ક્યાં આપણે કર્મો કરીને આવેલા છે, બધું કહી દીધું છે. હા આખું પદમાં આખું કેવી રીતે બધું દુઃખ વોરી લીધું અણસમજણથી આખું પદમાં કેશવાનંદજી આમાં એક કવિરાજે વણી લીધું દાદાની વાત. હા બહુ સરસ પદ છે, બહુ ગજબનું, કે આપણી આખી પિક્ચર આપણી સામે આવી ગઈ કે હા આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ અને દાદાના આશયમાં શું છે એ આખું આ પદમાં આવી ગયું. બહુ સરસ, બહુ પછી સરસ. દાદા પાછું આમાં એમ કે છે કે અમે તમારા બધાના દુઃખ લેવા આવ્યા છે પણ જગત આપતું પણ નથી એમ. હા 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 બરોબર. એમાં એમાં થોડી સમજણ આપો કે દાદાને દુઃખ સોંપી દેવું એટલે કેવી રીતે. હા એ દાદા શું કહેવા માંગતા હતા કે ભાઈ હું તમને સુખ આપવા આવ્યો છું, તમારા જેટલા બી દુઃખ હોય ને દાદા મને આ તકલીફ છે, દાદા કે તમે મને બતાડી દો, મને કહી દો, બધા દુઃખ મને આપી દો, હું તમને સુખ આપી દઉં. એ કેવી રીતે એ સમજણ હતી આખી. એ દાદા કહેતા હતા મને આપી દો એટલે શું છે કે એક વખત તો સામેવાળો એકદમ દાદા મને આટલા બધા દુઃખ છે, મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, દાદા મારે ખાવાની તકલીફ છે, દાદા મારે નોકરી નથી, દાદા મને આમ છે. તો દાદા કે તમે એની ચિંતા ના કરો, તમારે છે ને હું જેમ કહું એવું કરજો. તમારે એટલી વસ્તુ કરવાની કે રોજે તમારે પ્રતિક્રમણ કરવાના, રોજે તમે કલાક જેવો ત્રિમંત્રનું જાપ કરજો, અથવા દાદા કહેતા હતા જય જયકારો બોલજો. એટલે આપણે શું કહ્યું દાદાએ કે દાદા તમે મને સોંપી દો. એટલે દાદાને તમે સોંપ્યું તો પછી દાદાએ ખાલી એક જ વસ્તુ કહી કે તમે આમ કરજો. અને પછી દાદાને તમે સોંપી દો તો દાદા શું કરે, એમને રાત્રે ગમે ત્યારે બી એ બધું યાદ આવે ને કે આ પેલા ભાઈને તકલીફ છે, દાદાનું એકદમ હૃદય કેવું હતું કે તરત જ એમ વસ્તુ દાદાને પકડાય. તમે વાત ના બી કરો ને તો દાદાને ખબર પડી જતી કે દાદાને આર પાર દેખાતું હતું. એ તો મહાત્માઓને પાછળથી ખબર પડી કે દાદા આર પાર જોઈ શકે છે. જ્ઞાની પુરુષ સાક્ષાત પરમાત્મા એટલે એમને બધું દેખાય, તમે બોલવું બી ના પડે. એવા તો કેટલા બધા અનુભવ થતા, તો પછી પાછળથી ખબર પડી અરે દાદાને તો બધું દેખાય છે, દાદા આરપાર જોઈ શકે છે. એટલે પછી દાદાને કેટલા તો પછી જ્યારે ખબર પડી તો દાદાને કહેતા જ નહોતા કે દાદા મને આ તકલીફ છે. એ તો જ્યારે વિધિ કરતા હોય ને તો અમે બધા ઉપરથી જોઈએ કે દાદા આમ 20-20 મિનિટ સુધી કોઈ મહાત્માને તો 5 મિનિટની વિધિ કરે, કોઈને 3 મિનિટની વિધિ કરે, અને કોઈને તો પછી આમ 10-10 મિનિટ સુધી વિધિ પૂરી ના થાય. તો અમે વિચાર કરીએ કે દાદા કેમ આના પર આટલી બધી કઈ શું કૃપા, પણ એ બોલતા ના હોય પણ દાદાને દેખાય કે આને આટલા બધા વિઘ્નો છે, આટલી બધી તકલીફો છે, અને આ મહાત્મા કશું બોલતા નથી, કહેતા નથી. તો પછી દાદા 10 મિનિટ સુધી એમની વિધિ કરે. પછી એમાં શું કરે, એના બધા વિઘ્નો બધા તોડી આપે, એને બધી માફીનામો કરાવી આપે, લક્ષ્મી દેવી સાથે કનેક્શન કરાવી આપે. એટલે જે તકલીફ હોય ને એની દાદા વિધિ કરીને ત્યાં ફોન લગાડી દે. એટલે દાદા કહેતા પાસે 1 ડાયલનો ફોન, ખાલી આમ રિસીવર જ ઉચકતા હતા એટલે તરત જ એનું કામ થઈ જાય. એટલે જ્ઞાની પુરુષ
એટલે કેવા કે એમને તમારું આરપાર જોઈ શકે. આ તેમ છતાં ઘણા બધા એવા હતા મહાત્માઓ, અમારા બાપુજી એવા હતા. તો વારે ઘડીએ દાદા ભગવાન બોલતા હતા. દાદાને દેખાતું હતું કે આ 8 છોકરાઓને કેવી રીતે સેટ બધું મેનેજ કરતા હશે, 8 છોકરા, એક બેન, 9 જણાને કેવી રીતે પાલન પોષણ કરતા હશે, નાનું બિઝનેસ. તો દાદાને કે બધું સેટ મજામાં છો ને, બધું બરોબર છે ને? હા દાદા, બધું બરોબર છે. કોઈ દિવસે દાદા પાસે એવું માંગ્યું નહીં, દાદા મને આમ તકલીફ છે કે પૈસાની તકલીફ છે કે આમ છે. તો બાપુજી શું કહેતા, એ તો જાણકાર છે, બધું જાણે છે બધું, તો આપણે શું કહેવાનું હોય? આપણે તો એમના શરણમાં આવ્યા છે. તો અમે ઘણી વખત કહીએ કે તમે દાદાને વાત કરો ને બધું આ બધી વસ્તુની, કે ના ના ના, દાદા બધું જાણે છે. અને બોલો, તે જેવું બોલતા હોય તો એમની કેવી આંખો હશે કે જેથી કરીને પકડી શકતા હોય. તો એ ઓળખી જાય, જેવી રીતે દાદા ઓળખી જાય એવી રીતે કેટલા જે બધા દાદા કે ને કે કેટલા બધા મહાત્મા એક અવતારી હતા, તો એમને તરત જ ખબર પડી જાય, દાદાને ખબર પડી જાય કે આનું વ્યવહાર તો જુઓ, આમનું સમર્પણ તો જુઓ, આની નિમ્રતા તો જુઓ, આની કેવી રીતે વિનય તો જુઓ, કેવો વિનય છે, કોઈ દિવસે કશું બોલતા નથી. એ એવું જ માને કે ભાઈ દાદા ભગવાનને બધી ખબર છે, બસ દાદા સબ અચ્છા હે, એવરી ટાઈમ ઇઝ સે એવરીથિંગ ઇઝ ગુડ. અને દાદા એને રાતોરાત શું કરી દેતા કે બધું એમના આશા પ્રમાણે બધું થઈ જતું. એટલે દાદા શું કહે છે કે તમે બધું મને સમર્પણ કર્યું, કે દાદાને બધું ખબર છે, અમે દાદાને બધું જાણે છે, દાદા બધું કરી શકશે, દાદા બધું પાર પહોંચાડશે. તો બસ આટલું જ એમને જે ભાવ થયું ને, એટલે દાદા પાસે વસ્તુ પહોંચી જાય છે. એટલે જો દાદા તમે મનમાં અંદર ખાને દાદાને સોંપી દો, દાદા બધું સારું કરી આપશે. બરોબર ને? એટલે એકવાર દાદાને સોંપ્યું પછી કઈ ત્યાં શંકા ઊભી જ ના થવી જોઈએ કે ભાઈ આ થશે કે નહીં થશે, કે મારું આ પ્રોબ્લેમ દૂર થશે કે નહીં થશે. જયારે દાદાને સોંપ્યું એટલે પછી ભૂલી જ જવાનું. હા, પરફેક્ટ. કારણ કે એક વખત તમે દાદાને સોંપી દીધું તો દાદા તો આખા બ્રહ્માંડના સ્વામી છે, શું કરી શકે. એ બે વાક્ય જો કોઈ આ વસ્તુ પકડી લે ને તો એને શંકા તો પડે જ નહીં, આખી જિંદગી શંકા ના પડે. અમે તો એ બધા જે 4-5 વાક્ય જે દાદાના સાંભળેલા ને, અને પછી એ વાક્ય કેવા હતા કે દાદાએ કઈ લાઈફમાં એક વખત નહોતા બોલ્યા. કારણ કે આપણા બધા લોકો એટલા બધા કાચા હતા કે એક વખત કીધા પછી બી પેલું મન આપણા પર હાવી થઈ જાય, અથવા મનમાં એવું થતું કે આવું કદું બની શકે, દાદાને વારે ઘડી વાત કરવી પડશે, દાદા વિધિ કરશે. પણ દાદા કે જ્ઞાની ચાહે શું કરી શકે, એ 14 લોકના નાથ છે, આખા બ્રહ્માંડના સ્વામી છે, અમે આવું એમને નમસ્કાર કરીએ છીએ. તો જ્યારે આવા બધા વાક્ય બોલતા હોય તોય ના પકડાય તો પછી દાદા શું કરે? દાદા શું કરે? એટલે પછી દાદાને શું કરવું પડતું હતું કે એ વારે ઘડી કે કરવું પડતું હતું. 2-4 દિવસે કઈ વ્યક્તિ આવી જાય મહાત્મા અને કઈ એવું ટોપિક નીકળે તો પછી દાદાને પોતાનું આખું સ્વરૂપ બતાડવું પડતું હતું. કારણ આ કાર્ડ એવું હતું, ઉતરતું કાર્ડ છે ને, તો એટલે વારે ઘડી દાદા કે કરવું પડતું હતું કે આવા ભગવાન પ્રગટ થયા છે, કામ કાઢી લો, આવું બૂમો પાડતા હતા. તોય આપણે કામ નહોતા કાઢતા, બોલો. એટલે દાદા કહે છે ઇટ ઇઝ નેવર ટુ લેટ. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. અમને તો વારે ઘડી એવી વાક્ય બોલતા હતા કે હમણાં ખબર પડી ને કે દાદા હમણાં બી હાજર છે, દાદા ચાહે શું કરી શકે છે, એવા દાદાને તમે હમણાં બી પકડી લો ને તોય કામ થઈ જાય. ફ્રેક્શન ઓફ મિનિટમાં કામ થઈ જાય. આખું વિજ્ઞાન તમારા હાથમાં આવી જાય. તમારે ખાલી એમના માટે કમ્પ્લીટ સમર્પણ હોવું જોઈએ. જ્ઞાની પુરુષ માટે એમના માટે કમ્પ્લીટ સમર્પણ હોવું જોઈએ, કમ્પ્લીટ ભાવ હોવું જોઈએ, અને એવા તમારા આંખોમાં એવું દેખાઈ દેવું જોઈએ કે આ ભગવાન શું કરી શકે. અને મને કેવા ભગવાનના દર્શન થયા છે કે જે હાજરા હજુર છે, અહીંયા સંભાળું પૂગી જાય તેમને તરત જ પૂગી જાય છે, એવા ભગવાનના દર્શન થયા છે. અમે કેટલા પુણ્યશાળી છે કે અમને આવા દર્શન થયા છે. કોઈને કલ્પનામાં ના આવે. દાદા પોતે બોલતા હતા, એટલે દાદાને પોતાને કેટલું બધું અચરજ પામતા હશે દાદા ભગવાન કે આ વસ્તુ કેવી અંદર પ્રગટ થઈ છે કે આટલું મોટું કામ કરી શકે છે.
એક કલાકમાં મોક્ષનું દાન આપી દે, કઈ જેવી તેવી વાત છે? એ કે ખાવાના ખેલ છે? જેના માટે હા કેટલા બધા પરિશ્રમ કરી રહ્યા છે લોકો, કેટલી બધી તપસ્યાઓ કરી રહ્યા છે, કેટલી મહેનત કરી રહ્યા છે બધા, કે કઈ કેટલા ફાફા મારી રહ્યા છે, કારણ કે કેટલાને તો હા બધું કનેક્શન જ નથી મળતું કે આ કેવી રીતે મહાકુંભમાં આ મહાકુંભ મેળો જો ને સ્વામીજી, કેવું છે અત્યારે કેશવાનંદજી, આ મહાકુંભ મેળો બધો દેખાય છે ને હમણાં, કેવું લોકો હા બધું ભભૂતિ લગાડીને કેટલી બધી પરિશ્રમ કરી રહ્યા છે. પરિશ્રમ કરી રહ્યા છે, બોલો. અને દાદા કે અમે બધા એના પેલા એ વિડીયોઝ જોઈએ ને તો અમે હેરાન થઈ જઈએ કે ઓ માય ગોડ, કેટલી બધી તપસ્યા, કેટલા બધા લોકો ખોવાઈ જાય છે, કેટલા બધાને હા દોડમ પડી જાય છે, આમ થાય છે, કેટલી તપસ્યાથી બધું. આ બધી શાના માટે બધી તપસ્યા છે? ભગવાનને પ્રાપ્ત કરવા માટેની. અને આપણે ઘેર બેઠા દાદા ભગવાન આપણા હાજર થઈ ગયા અને ઘેર બેઠા ભગવાનનું કનેક્શન કરાવી આપ્યું. એટલે દાદા નહોતા કહેતા કે તમે કેટલા પુણ્યશાળી છો. આ કવિરાજનો તો પતિ તો દાદા છે ને, અમે કેવા પુણ્યશાળી, મને યાદ નહીં કેટલી વખત ગવડાવ્યું હશે, કેટલી વખત મને તો યાદ જ નથી આવતું. કારણ કે હું સત્સંગ ભરાઈ જાય ને તો ઈશારો કરે, અમે કેવા પુણ્યશાળી, એટલે અમને ઈશારો કરે કે આવું ગાવ પદ. રોજે ગાવું પડે કે અમે કેવા પુણ્યશાળી, કે ભગવાનની ભૂમિકા અમે નિહાળી. આવું આવું બની શકે? ભગવાનની ભૂમિકા કોઈ નિહાળી શકે? કેટલા પુણ્યશાળી છે. એને દાદાને અચરજ થતું હતું કે ભાઈ આ કેવા બધા પુણ્યશાળી છે મહાત્માઓ, જેને આ દાદાની વસ્તુ પકડાઈ ગઈ. નહીં તો આટલું બધું પ્રેમ. અમે દાદાની બાજુમાં બેસતા હતા ને અમીબેન, કે અમને એવું લાગે કે ઓહો હો, કેટલા ભગવાનની બાજુ બેઠા હોય ને, અને એમની જે ઠંડક વર્તાતી હોય, એમની હાજરીમાં આખું મન શાંત થઈ જાય, આખા બધા દુઃખો ભાગી જાય, અને અંતસ્કરણમાં ગમે તેવા તુફાન ઊભા થયા હોય ને દાદાની જોતાની સાથે ઠરી જાય. તો વારે ઘડી જે દાદા બોલતા હતા ને, કે દાદા બી આમ ગાતા હતા બહુ, એ અમે કેવા પુણ્યશાળી, બહુ જોરથી ગાતા હતા. કારણ દાદા ભગવાનને બી દેખાતા હતા કે દાદા અહીં જે પ્રગટ થયા છે તો કેવા પ્રગટ થયા છે, અમે કેવા પુણ્યશાળી. દાદાને આનંદ આવતો હતો કે અમે કેવા પુણ્યશાળી, અંદર આવા ભગવાન પ્રગટ થયા છે. નહીં તો આવું પદ વારે ઘડી ગભરાવે નહીં દાદા. અમે તો વિચાર કરતા કેટલા બધા મહાત્માઓને એટલા બધા ગવડાવે કે પદ જ યાદ થઈ ગયો છે બધાને. આવું છે અને દાદા. એટલે કે ને કે દાદા પોતાની જ ઓળખાણ પોતે કરાવતા હતા, કેમ કે ગજુ જ નહીં ને આપણી તો એમની ઓળખવાની. એ વસ્તુ ખરી, એ 100% વસ્તુ ખરી. વારે ઘડી દાદાને કેવું પડતું હતું, કારણ કે લોકોની આંખો કાચ ને લખોટા, એવું પછી કવિરાજે ગાયું ને. દાદાની આમાં પણ હાજરીમાં આવ્યું હતું ને, આમાં પણ આવ્યું છે, ઊંધા ચશ્માથી માપે લોક, કહું ના માપશો હું અતુલ. હા, તમે એની તુલના ના કરી શકો. કેટલા બધા દાદાને તુલના કરતા, કેટલા બધા દાદાને માપવાનો પ્રયાસ કરેલું. ઘણા બધા મહાત્માઓ નવા નવા આવતા હતા તો એમને તો એવું લાગે કે પછી એવું કે દાદા શ્રીમદની વાત કરે ને, તો દાદા શ્રીમદની વાત કરે અને જે શ્રીમદના પદ ગાય અને પછી એની જે એક્સપ્લેનેશન આપે ને, તો તમે બિલીવ નહીં કરશો, તમને એવું જ લાગે કે શ્રીમદ અમારી આગળ બેઠા હોય. અચ્છા. હા, બોલતા હોય, પણ બોલતા હોય કે શ્રીમદે જે આ પદ લખ્યું છે, શ્રી સદગુરુ, અને જે બધા એમના લખેલા છે તે વખતે દાદા પોતે બી ગાતા હતા. અને જ્યારે ગાય તો એ બી એટલા બધા ભાવ વિભોર થઈ જાય, અને એટલા બધા એક એક વાક્યને પછી એક્સપ્લેન કરે ને, તો અમને એવું લાગે કે અરે સાક્ષાત શ્રીમદ બેઠા છે. પછી કેટલા તો બધા ચોકસાઈ વાળા મહાત્મા ખરા ને, તો એ દાદા કહેતા, દાદા તમે તો શ્રીમદના જ અવતાર છો. તો દાદા હસતા. હવે દાદા કેવી રીતે પેલું એમને પોતે હા પાડે, તો એની દાદાની જે મુક્ત હાસ્ય વખતે જુઓ ને, તો કે ખરા તમે પકડી પાડ્યા. અને પછી દાદા આમ કરીને બોલતા હતા, હા બરોબર છે, કારણ કે સાક્ષાત શ્રીમદ હતા અમારી સામે. આટલી બધી એક્સપ્લેનેશન, આટલી બધી એક એક વાક્યની આટલી બધી ઊંડાણમાં એક્સપ્લેનેશન. હવે આટલું બધું ભલે તમે 100 વખત શ્રીમદના પેલા વાક્યો વાંચ્યા હોય અને પદો વાંચ્યા હોય, પણ જ્યારે દાદા એક્સપ્લેન કરે ને, તો તમને એવું એક એક વાક્યની શબ્દમાંથી તમને આટલા બધા પર્યાવ ખુલ્લા થઈ જાય. ત્યારે ખબર પડે કે આ તો આ શ્રીમદ જ બેઠા છે અમારી સામે.
જે રીતે અમારા બા કહે ને કે આખો દિવસ પેલા કૃષ્ણ ભગવાન પેલા મુરલીવાળા કૃષ્ણ ભગવાનની આખી ભજના કરે અને પછી છેવટે દાદાએ પછી એમને દર્શન આપે કે તેમને સાક્ષાત કૃષ્ણવાળા ભગવાન દેખાય. હમ બાકી આવું આવું પોસિબલ થયું નથી કોઈ દિવસે. આખું હા અંતસ્કરણ બદલાઈ જાય 2 મિનિટમાં. અરે હું તો કૃષ્ણ ભગવાનને પૂછતી હતી કે આ તો સાક્ષાત કૃષ્ણ છે. અને દોડતા દોડતા ગયા દાદા પાસે કે દાદા મારા દર્શન થઈ ગયા, તમે સાક્ષાત પરમાત્મા છો, તમે સાક્ષાત કૃષ્ણ છો. વાહ વાહ એટલે આ દાદાની જે લોકોને ઓળખાણ પડતી હતી, અને એ હમ, કઈ આપણી ઓળખાણ નહોતી પડતી, દાદા અમને જાતે ઓળખાણ કરાવતા હતા. આપણી તો હા શક્તિ દાદાને ઓળખી શકીએ અને દાદાને, કારણ કે પોતાની જ બધી બુદ્ધિથી, પોતાની આપણી માઇન્ડથી, પોતાની સમજણથી જ દાદાને માપતા હતા. હા તો દાદા હમ કે હું એમને આવી રીતે દર્શન નહીં કરાવું ને તો આખી જિંદગી એમનું સેટ થશે નહીં. તો દરેક હા માણસને અલગ અલગ રીતે, અલગ સંજોગોમાં દાદા ગમે તે રીતે આવા બધા આ એપિસોડ બની જતા કે સાક્ષાત આવીને દાદાને પગે પડી જતા કે દાદા આપને તો આજે મને કેવા દર્શન આપ્યા, તમે તો સાક્ષાત પરમાત્મા છો. એવી રીતે બધા મોઢામાંથી નીકળતું ગયું. જ્યારે સાક્ષાત હમ પરમાત્મા છો તો એટલે કેવા દાદા એમને દર્શન આપતા હશે, કેવા દાદા એમને હમ અનુભવ આપતા હશે, કેવા દાદા એમને એક્સપિરિયન્સ આપતા હશે કે આ કેવી રીતે એમના મોઢામાંથી નીકળે કે તમે સાક્ષાત પરમાત્મા છો. હમ એકલો નહીં, હું એકલો નહીં, આખા જેટલા બી મહાત્મા હતા ને એ એવા દોડતા દોડતા દાદા પાસે આવતા અને દાદાની પાસે આવીને જે બેસી જતા, આખું ઘર સંસાર ભૂલી જતા હતા. આ તો પછી દાદાને ધક્કો મારીને બહાર કાઢવા પડતા હતા કે જાઓ હવે જઈને ફાઇલનો નિકાલ કરો. ઘર દાદાનો રૂમ છોડવાનું મન નહોતું થતું. બોલો, હમ હા ઘરે જવાનું મન ના થાય, ઘર બહાર તો ભૂલી જ ગયેલા અમે. કોઈ દિવસ વિચાર હમ જ ના આવે કે અમે ઘરે જઈએ, કારણ કે આખું મન ત્યાં ઠરી જાય આખું. અને આવો પ્રેમ તો કોઈ હમ જગ્યાએ હોય જ નહીં. દાદા કે ને કે જ્ઞાની પુરુષનો પ્રેમ કેવો હોય કે તમે કલ્પનામાં ના આવે, આવું તમે વિચાર બી ના કરી શકો કે આવો પ્રેમ બની શકે છે. હમ દિવસ રાત એમને એમના જ ફોટા પડ્યા કરે. ગમે તે લક્ષ્મી બક્ષ્મી બધું ભૂલી જાય. નહીં તો આ સંસારમાં લક્ષ્મી અને સ્ત્રી ભૂલાય જ નહીં. હા એ વસ્તુ ભૂલાય નહીં. પણ આ એ ભૂલી બસ ગયા દાદાની હાજરીમાં. એટલે આ દાદાની કેવી અજાયબી હશે, કેવી અજાયબી હશે. આખું જગત વિસ્મૃત થઈ જાય એમની હાજરીમાં. જગત વિસ્મૃત થઈ જાય, આખું જગત. કશું ગમે નહીં દાદા સિવાય. અરે દાદા ભગવાન જ્યારે, મને તો યાદ આવે છે કે એ અમેરિકા જવાનું થતું ને તો એટલા બધા વિરહ થઈ જતા સાંભળતાની સાથે. કારણ કે દાદા હમ એમાં બધું અમેરિકા, કારણ કે આખી લાઈફ અમે દાદા સાથે જોડે રહેલા, દિવસ રાત જોડે હમ રહેલા, ના હોય ત્યાં. પણ પછી જ્યારે અમેરિકા જવાનું થાય ને તો પછી ત્યાં પછી ટિકિટ 6 મહિનાની પાછી આવે, રિટર્ન ટિકિટ. હવે 6 મંથ હા સુધી આપણે શું કરવાનું, અને 6 મહિના સુધી ત્યાં અમેરિકામાં બધા મહાત્માઓને બધું લાભ મળે એ ભાવનાથી દાદા ત્યાં જતા. અને ધીરે ધીરે હમ ધીરે ત્યાં મહાત્મા એટલા બધા વધતા ગયા અમેરિકામાં કે પછી દાદાને એવું થતું કે અહીંયા બધાને લાભ મળે છે તો ત્યાં બધા રહી જાય. અને જે લોકોને કનેક્શન મળ્યું છે ને ત્યાંથી પછી વારે ઘડી એ ડિમાન્ડ આવે, દાદા બધા રાહ જુએ છે, દાદા બધાને જ્ઞાન જોઈએ. તો ત્યાંથી બધા લોકો વારે ઘડી આવી ના શકે, એટલે એવરી 6 મંથ દાદા યુઝ ટુ ગો. તો જ્યારે એ જતા હતા તો તે વખતે અમને જે વિરહ થતા ને, તો એ વિરહમાં અહીંયા રહેવાય નહીં એવું થઈ જતું હતું. ગમે જ નહીં, હમ જાણે કે આખું સંસાર લૂંટાઈ જાય ને એવું. કારણ કે અમે હજુ પેલા દાદા ભગવાનને પકડ્યા નહોતા, અંદરવાળા દાદાને. હા અંદરવાળા દાદા તો પકડાતા જ નહોતા, બહારવાળા દાદા હમ બહુ પકડતા હતા. એ જે દાદાનું મુક્ત હાસ્ય જોઈએ, દાદાનું અપિયરન્સ જોઈએ, દાદાની વાત કરવાની સ્ટાઇલ જોઈએ, દાદાનું આખું વિજ્ઞાન જોઈએ, દાદા એમની દાદા વાણી. અમારી, હા દાદાની જે વાણી, અમારે અંદર જે બધું ચાલતું હોય ને એ જ દાદા બોલે. બોલો, જે અંદર ચાલતું હોય એવી જ બધી વાતો નીકળે. એટલે અમને બધું અમારા 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 સેટિંગ પ્રમાણે ચાલ્યા કરે. અમારા માઇન્ડમાં જે હમ ડિઝાઇન હોય એવું થયા કરે. અને પછી એ જાય તો કેટલા બધા વિરહ લાગે, સહન ના થાય કે દાદા પછી ત્યાં અમેરિકા કેમ આટલા દિવસ રહી જાય છે. દાદા પછી તો બધા સ્ટેશન ઉપર અને ફ્લાઇટ ઉપર છે, દાદા વહેલા આવજો, દાદા વહેલા આવજો એવું બોલતા હતા બધા. હવે દાદા કે એટલે હા સૌથી વહેલા આવીશ.
હમણાં એક અક્રમ વિજ્ઞાનમાં એવું વાંચ્યું, દાદા એમ કીધું કે અમને જે અમારા દર્શન પણ નહીં કર્યા હોય કે અમને જે નહીં બી મળ્યા હોય, પણ એમને અમારી જે આજ્ઞામાં જો જે એકદમ પ્યોર રહેશે ને, તો એટલું એનાથી વધારે જે દર્શન કર્યા હશે ને એનાથી પણ વધારે કૃપા હા અમારી એમના ઉપર ઉતરશે. બહુ ઉતરશે. ઈ વસ્તુ બહુ કહેતા હતા કે તમે હા. તમે જો દાદાને ખરી રીતે ઓળખાણ પડી હોય, જો દાદાને ખરી રીતે તમે ઓળખ્યા હોય, તો એ અંદરના જે દાદાને તમારે ટચ થઈ ગયા હોય ને, તો પછી તમને કોઈ દિવસે વિરહ ના લાગે. અમે તો બહુ નાના હતા, બરોબર, પણ જે બધા મોટા મોટા હતા ને, તો એ દાદાને સૂક્ષ્મ રીતે જે સમજવાનો પ્રયાસ કરતા હતા. તો દાદા જે ખર્યા દાદા કોણ છે? તો જે અંદર મહી પ્રગટ થયા છે, તમારી અંદર છે, મારી અંદર છે, મારી અંદર ફૂલ ફ્લેજેડ વ્યક્ત થઈ ગયા છે. તો એ દાદા પછી એને જ પકડીને બેસતા કે દાદા, તમારી અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા છે, એવા અમારી અંદર પ્રગટાવો દાદા, મારે એવા જ દાદાના હવે દર્શન કરવા છે. પછી ધીરે 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 એ દાદાના દર્શન કરવાનું શરૂ કર્યું, ત્યારે આપણે શાંત થયા. નહીં તો દાદાનું પ્રેઝન્સ જોઈતું હતું અમારે, દાદાની વાણી જોઈએ, દાદાને અમારે બૂટ લઈ જવાનું, દાદાને કપડાં સ્ત્રી કરીને લઈ જવાના, દાદાને માથામાં માલિશ કરવાની. એના સિવાય બીજી વસ્તુ ગમે નહીં. અમે નાના છોકરા હોય, એમને બીજું શું હોય? એમને બધું જ્ઞાન વ્યાન તો પછીની વાત હતી. અને દાદા તો અમારી સાથે જ્ઞાનની વાતો બી નહોતા કરતા, કારણ કે જે દાદાની સેવા મળી ગઈ અને દાદાનું જેને નિધિ ધ્યાસન મળી ગયું, તો દાદા કે એનું કામ થઈ ગયું, કશું કરવાનું જ નહીં. એની જોડે જ એટલી બધી કૃપા વર્ષા કરે ને કે તમને અંદર કઈ વસ્તુ પૂછવાનું મન બી ના થાય, કશું સમજવાનું મન ના થાય. એ 5 આજ્ઞા એટલે એવી રીતે અંદર બધી ચાલ્યા જ કરે આખો દિવસ. અને એ 5 આજ્ઞા એ જ દાદા ભગવાન, એક વખત દાદાએ કહી દીધું એટલે બધું પકડાઈ ગયું. બસ બસ અમારી દાદા જોડે ને જોડે રહેશે. પછી નહીં તો દાદા ભગવાને, નહીં તો જેટલા બી મહાત્મા હશે, જેટલા બી મહાત્મા દાદા પાસેથી જ્ઞાન લીધેલું અને દાદાની હાજરીમાં, અને દાદા એમને વારે ઘડીએ પ્રશ્ન પૂછતા, દાદા દાદા તમારી સાથે કેટલી વાર રહે છે? 1 કલાક રહેતા હશે? ના દાદા, આખો દિવસ રહે? હા દાદા, આખો દિવસ રહે. 24 કલાક રહે છે? હા દાદા, 24 કલાક દાદા જોડે રહે છે. બોલો હવે એ દાદા કેવી રીતે પાકું કરાવતા હતા કે 24 કલાક દાદા જોડે રહે છે? તો આ કેવા દાદા છે કે જો તમને 24 કલાક વિસરતા નથી, 24 કલાક તમારી સાથે રહે છે, 24 કલાક તમારી સાથે વાતો કરે છે, અને 24 કલાક જ્યારે બી તમે એમને દાદાને યાદ કરો તો હાજર થઈ જાય છે. તો કેવા દાદા મળી ગયા છે આપણને? કામ થઈ ગયું ને? હજી વારે ઘડીએ પૂછે, કામ થઈ ગયું ને? દાદા મળી ગયા ને? બરાબર અમીબેન? સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે મળીશું. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. હા, તમારે યાદ અપાવવાનું, મને ખબર નહીં પડે વાત કરતી વખતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે થોડું સામાયિક ની વાત કરીએ કેશવજી. હાજી. નવું પદ આવ્યું છે. કાળથી શું કરે છે મારું પૂદગલ, તેને જાણી જો હું અચર જુએ છે સચર. મારી કાયા જો હું સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું, ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે
નથી પરમાણુ પ્રાતઃ કાળથી શું કરે છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા મારું ન પરમાણુએ દેહાદિથી ભિન્ન છું અન્વય ગુણ્ય ભય અવળા સવળા દ્વંદ્વ મન તેને જાણીજો મહાપુરુષાર્થી પરાક્રમી જ્ઞાતા જ્ઞેયો જો અહંકારને દમ દીધો હેઠો બેસી જા કષાયને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીજા પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા અગુરુ લઘુ સ્વભાવથી હું કેવળ જ્ઞાતા પ્રાતઃ કાળથી શું કરે છે ઉદગલે શું શું કર્યું દિવસે અતિક્રમીને દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી જોઉં છું જાણી રે બે માયલી દરિયા ઉપર સાંકડી એક પટ્ટી તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ પડતા છે જે જાણે નહીં જાણે તે કરતા પૂદગલને જે પ્રકાશે છે શુદ્ધાત્મા અપના ઉપયોગ ખસવા દેવો નહીં જ્યાં આત્મા જાગ્રત ઉપયોગે ઉપયોગથી પરમાત્મા જ સ્વગત પ્રાતઃ કાળથી શું કરે છે બહુ સરસ પદ છે પદ છે. આ ઉપયોગ ક્યાં રાખો ક્યાં નહીં ને ક્યાં આપણો ચાલ્યો જાય છે એ હા. કવિરાજે તો આખું વર્ણન કરી દીધું જેમ પેલા પદમાં આખું જિંદગી આપણી ક્યાં બંધાણી એ આવ્યું હતું ને આ હવે આખો દિવસમાં જ આવ્યું હા કે આખો દિવસ આપણો ઉપયોગ ક્યાં જાય છે એના પર પ્રાતઃકાળથી જુઓ ગજબનું દાદાએ આ પદ ગાયું છે કવિરાજે થોડો ઉપયોગ ઉપર આપણે ડેઈલી હા. એક્ટિવિટીમાં ઉપયોગ વિશે વાત કરો થોડી હાજી હાજી આ આ જે પદ છે ને આ જેવી રીતે કવિરાજે લખ્યું છે ને તો એવી જ રીતે અમે દાદા ભગવાનને જોતા હતા
આ એક કડીમાં કે દાદા ભગવાન આમ બેઠા હોય ને તો અમને એવું જ દેખાય કે દાદા આ છે ને આમ બહારથી આ બેઠા છે, પણ અંદર ખાને આ બધા અમને જોઈ રહ્યા છે કે એમ પટેલ શું કરી રહ્યો છે. એટલી બધી એમની આંખોમાં તીવ્રતા હતી, એટલી બધી જાગૃતિ હતી કે દરેક સેકન્ડે સેકન્ડે આ દાદાની જે વાત કરવાની ઢાબુ હોય, આમ એક શબ્દ જેવી રીતે બોલતા હોય તો તે એવું લાગે કે જે વાણી જે ટેપ રેકોર્ડર નીકળી રહી છે તો એમને બી જોઈ રહ્યા હોય. અમે તો ઘણી વખતે કેટલી બધી સ્પીડમાં બોલી જતા હોઈએ, પણ એ તો એક વાક્ય બોલે તો આમ થરીને એને એ વસ્તુ જે એક્સપ્લેન કરતા હોય અને આમ એવું લાગે કે જુદા એમને જોઈ રહ્યા હોય. એટલે એ જ વસ્તુ દાદા અમને શીખવાડતા હતા. તે આપણે સવારથી લઈને તું હમણાંથી આવ્યો તો પછી રિયલ રિલેટિવ જોયું, તે આમ પ્રશ્ન પૂછતા હતા. તો રિયલ રિલેટિવ જોયા વગર આવ્યો તો એટલે તમે ક્યાં ઉપયોગ રહ્યું તમારું? બધી વિચારોમાં ક્યાં ફેક્ટરીમાં પહોંચી ગયા, ક્યાં ફરવા જતા રહ્યા, ક્યાં હમણાં આ બાજુ જઈશ ને તે કામ કરીશ ને આવું બધું ઉપયોગ. એક સેકન્ડે ઉપયોગ બગડવું ના જોઈએ. એક સેકન્ડે એવું બોલતા હતા, એક સેકન્ડે ઉપયોગ ચૂકવું ના જોઈએ. આપણે ફ્રી ટાઈમ બેઠા, થોડી વાર આમ બેઠા તો તરત જ આપણે કશું આગળ કોઈ ફાઇલ દેખાતી નથી, કોઈ માણસ દેખાતું નથી તો સીધું પોતાની સ્વની ગુફામાં જતા રહેવાનું. અંદર બધા દોષો જોવાના, અંદર બધી વસ્તુ જોવાની, નવકલ્મ બોલવાના. બસમાં કોઈ મળતું ના હોય, ગાડીમાં કોઈ ના મળતું હોય, આપણે આમ ગાડીમાં કારમાં એકલા બેઠા હોઈએ તો ઉપયોગ, એક સેકન્ડે ઉપયોગ ચૂકવું ના જોઈએ. સવારથી લઈને સાંજ સુધી. આ તો પહેલા તો આપણે પેલી ટેવ હતી અનાદિની, તો સવારથી આપણે ગાડી દોડાવી તો યાદ બી ના આવે કે આપણે કોણ છીએ અને ક્યાં જઈએ છીએ. જ્યાં સુધી ત્યારે દાદા વારે ઘડી આવું પૂછતા હતા કે તું જાય છે તો પછી ત્યાં બધું બધામાં રિયલ રિલેટિવ દેખાય છે, પછી તે વખતે કોઈ નથી હોતું તો ત્યારે શું કયો ઉપયોગ રાખો છો, કઈ ગોઠવણ કરો છો, એવું પૂછતા હતા. ગોઠવણ કઈ કરીને રાખો છો? ગોઠવણ એટલે બહુ મોટું શબ્દ હતું દાદાનું. કઈ ને કઈ ગોઠવણ કરવાની. કારણ કે તમે હમણાં ફ્રી હોય, કોઈ આજુબાજુ ના હોય તો તમે શું કરો? આમ તમે છોડી દો તો પછી વિચારોની દુનિયામાં ક્યાં ને ક્યાં જતા રહો. પણ હવે તમને જુઓ કે આ રૂમમાં કોઈ છે નહીં તો તરત જ ગોઠવણ કરવાની. ચાલો નવકલ્મ બોલીએ બેસીને, ચાલો આ કરીએ, ચાલો રિયલ શુદ્ધાત્માની ગુફામાં જતા રહીએ. આ ધંધાની વાત કરી કે ભાઈ આ ધંધામાં જ્યારે આપણે જતા હોઈએ તો ઘણા બધા તો ધંધામાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય ને જાણે ત્યાં ડિઝોલ્વ થઈ ગયા હોય. પણ ધંધા વખતે બી દાદા કે કેવી રીતે જાગૃતિ રહેવી જોઈએ. અભિનય રૂપે એક બી પરમાણુ ધંધાનું ના થાય. અમે તો શું કરીએ, ધંધા સ્વરૂપ થઈ જઈએ. એક બી પરમાણુ ધંધાનું ના, જુદાપણાની જાગૃતિ રહે કે ધંધો ધંધાની જગ્યા પર છે અને હું પોતાની સ્વની જગ્યા પર છું. એટલી બધી જાગૃતિ. કારણ કે દાદાનું આખું વિજ્ઞાન, આખી સાયન્સ કમ્પ્લીટલી જુદાપણા પર હતું. આ ફાઇલ જે છે એ ભલે તમારી જોડે જ છે, 24 કલાક જોડે છે, પણ દાદાએ કેવું કરી આપ્યું કે 24 કલાકે છૂટા રહી શકે. તમે નિરંતર તમે કેશવને જોઈ શકો કે કેશવ શું કરે છે, કેશવને કયા વિચાર આવ્યા. કારણ કે તમે ઉપયોગ રાખ્યો એટલે તમે તરત જ ખબર પડે કે ભાઈ આ વસ્તુ, કઈ વસ્તુ કોણ કરી રહ્યું છે, તમે પોતે કોણ છો અને આ કઈ વ્યવસ્થિત શક્તિથી આ બધું થઈ રહ્યું છે. નિરંતર તમને તમે જો વિજ્ઞાનમાં રહો અને જાગૃતિ રાખો તો આખું વિજ્ઞાન તમારી જોડે ને જોડે ચાલ્યા જ કરે. ખાલી તમારે શું કરવાનું છે? ઉપયોગ રાખવાનું છે કે આ આખો દાડો ફાઇલ નંબર 1 શું કરી રહી છે. નિરંતર તમારે એવો ઉપયોગ રાખવું પડે. અને આટલું ધીરે ધીરે સ્ટાર્ટિંગમાં દાદા શું કહે છે કે પ્રેક્ટિસ કરવી પડે. એ વારે ઘડી શબ્દ બોલતા હતા. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે જ્ઞાન મળ્યું ત્યારે તો પછી એકદમ તો એવું ના થઈ જાય ને કે તમારું છૂટાપણું આવી જાય. તમને પેલું અંદર ખાને 200% ખાતરી થઈ જાય કે ભાઈ તું કેશવ નથી, હું શુદ્ધાત્મા છું. પણ જ્યારે વારે ઘડીએ એકાકાર થઈ જાય તે વખતે જાગૃતિનું પાર્ટ આવે, તે વખતે આખું વિજ્ઞાનનું પાર્ટ આવે, તે વખતે છૂટાપણુંનું પાર્ટ આવે. તો દાદા શું કહેતા હતા કે તમારે આવી પ્રેક્ટિસ કરવાની. પછી પ્રેક્ટિસ કરતા 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 આખી બધી આજ્ઞા, તમારી જાગૃતિ સહજ થઈ જશે. પછી તમારે હેન્ડલ નહીં મારવા પડે કે ભાઈ આની અંદર શુદ્ધાત્મા જો. તમારે પછી હેન્ડલ નહીં મારવા પડે કે જાગૃતિ મારો. એની મારીશ પણ સ્ટાર્ટિંગમાં આ હેન્ડલ મારવું પડે, જાગૃતિ રાખવી પડે, પ્રેક્ટિસ કરવી પડે. તમે હમણાં અહીંયા ઘરથી બહાર નીકળ્યા
અને પછી તમે કહો કે આ મને તો યાદ રહે છે 5 આજ્ઞા રિયલ રિલેટિવ છે, પણ નીકળતાની સાથે જ તમારે બધું રિયલ રિલેટિવ દેખાયા કરે અને પછી ત્યાં કઈ તમારે કયું મહેનત ના કરવી પડે, એટલે પછી શું થઈ જાય કે આ સહજ થઈ ગયું. તમારે અંદર ખાને 100% બધું ક્લિયર થઈ જાય કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે અને દેહથી ભિન્ન છું. આ આખું તમને નિરંતર પછી સહજ રીતે દેખાયા કરે. ગમે તેવા સંજોગ આવે તમે તમારે એકાકાર ના થઈ જાય. આ દાદાનું વિજ્ઞાન એક જ એવું વિજ્ઞાન છે. આખા સંસારમાં આખા જગતમાં ગમે તેવા શાસ્ત્રો વાંચો ને અને ગમે તે વસ્તુ કરો, ગમે તેટલી મહેનત કરો ને, જે આ છૂટાપણું વર્તાય છે ને આ જ્ઞાનીનું કૃપાનું ફળ છે. અને આ દાદાની કૃપાની આ જે સાયન્સની શોધખોળ કરી છે આ જ્ઞાની પુરુષે, જે આપણા કૃપાથી આ બધું જ્ઞાન પ્રગટ થઈ જાય છે, એના બધા આટલું બધું ઐશ્વર્ય છે દાદાનું, જેના લીધે આ આખું છૂટાપણું નિરંતર રહે છે. આ વર્લ્ડની મોટામાં મોટી અજાયબી કહેવાય સાહેબ, અજાયબી કહેવાય. એ વાત સાચી કરી તમે. કારણ કે આ જે જાગૃતિની જે વસ્તુ દાદા પેલો જે દાખલો આપ્યો છે ને કે 2 માઇલની દરિયા ઉપર સાંકડી એક પટ્ટી, એ દાદા વારે ઘડી જે દાખલો આપતા હતા ને તે પટ્ટી પર ચાલતા રહે તે જાગૃતિ. બોલો આ જાગૃતિનો પાઠ દાદા કહેવા માંગે છે. કેવી જાગૃતિ રહે છે. આટલું મોટું દરિયો હોય અને આમ ચાલો 1-2 ફૂટની પેલી જે આખી દરિયાની સાંકડી પટ્ટી પર કે તમે ચાલો 2 માઇલ સુધી આખું દરિયાની વચ્ચે, તો સાલું વારે ઘડી દર 2 મિનિટે શું આમ નજર નીચે જાય, કરી પડી તો નહીં જઈશ ને, પડી તો નહીં જાય, સમજ તરવાનું આવડતું ના આવે. દાદા આવું બધું એક્સપ્લેન કરતા હતા ને તો ખરી રીતે જાગૃતિની શબ્દ ત્યારે તે વખત અમને સમજાય. આ દાદા શું દાખલો આપ્યો છે. સમુદ્રમાં 2 ફૂટની પટ્ટી પર તમે ચાલતા જો તો ગમે ત્યારે ઇમ્બેલેન્સ થઈ જાય, અમે પડી જઈએ. અહીંયા રસ્તામાં આટલો મોટો રસ્તો હોય છે તોય ઇમ્બેલેન્સ થઈ જાય તો પડી જાય છે, તો ત્યાં શું દશા થાય. તો દાદા શું કહેવા માંગે છે કે આવી જાગૃતિ જ્યારે રહેશે ને, કે હું પડી જઈશ તો મરી જઈશ, ત્યારે પછી ખરી રીતે તમને આ વિજ્ઞાન પકડાશે. આમાં તો કેશવજી ઘણી આપણે દિવસ જોઈએ ઘણી વસ્તુ આપણે મિકેનિકલ થઈ જાય છે વિધાઉટ ઉપયોગ. હા, કારણ કે પેલું જે ટેવ પડી ગઈ છે ને કે ઉપયોગ તો હા બરોબર છે, મને આ યાદ રહે છે, પછી શું છે બધું જે બધી કાચી વસ્તુ આપણા પર હાવી થઈ જાય અને આપણા મનમાં એવું લાગે કે ભાઈ હું તો બહુ જ્ઞાનમાં રહું છું, હું તો આમ રહું છું. એ પછી શું છે જે ખરી એ પરીક્ષા ક્યારે થાય કે જ્યારે આવો સંજોગ બહુ ભારે પાકે અને એ સંજોગમાં તમે હાલી જાઓ ત્યારે ખબર પડે ઓહો હજુ તો સાલું આ બધું પાકું થયું નથી, ઉપયોગ તો બરોબર રહ્યો નહીં. ઉપયોગ ઉપર ઉપયોગ એટલે કેવું કે આ શું કરી રહ્યું છે અને જેને તમે જુઓ છો એના પર બી ઉપયોગ, એટલે કેટલી મોટી વસ્તુ કહેવાય. આ કેવળ જ્ઞાનની વસ્તુ કહેવાય. ઉપયોગ ઉપર ઉપયોગ તો બહુ મોટી વસ્તુ છે. એટલે આપણે મિકેનિકલ એટલા માટે થઈ જાય છે કારણ કે આપણે એમના પર હજુ આ વિજ્ઞાનને ડેપ્થ રીતે ખરી રીતે આપણે સમજ્યા જ નથી. પેલા શબ્દોમાં પકડી રાખે ને તો પછી એને કેવું લાગે કે હા તો મારે તો છૂટો જ છું ને, હું તો જુદો જ રહું છું, આમ રહું છું. અને પણ જુદા રહો છો તો પછી કોઈ 2 ગાળો આપે તો તે વખતે કેમ હાલી જાઓ છો. રાઈટ. એવા સંજોગ આવી જાય છે તો પછી કેમ હાલી જાઓ છો. એટલે પછી ત્યારે ખબર પડે કે સાલું આ મિકેનિકલ થઈ ગયું છે. આપણે તે વખતે જ્ઞાન હાજર થઈ જાય અને તરત જ તમે એમને નિર્દોષ દેખ્યો, એના પર એકે દોષ દેખાય નહીં અને તમને જ્ઞાન હાજર થાય કે મારો જ દોષ છે, આ બરોબર કે છે. અને તે વખતે તમારે એમના પર ઉલટી કલ્યાણની ભાવના કરો કે ભાઈ હા દાદા ભગવાન આને મારા પર કહ્યું આનો તો બહુ ઉપકાર છે અને એમનું રક્ષણ કરજો, અને આટલું બધું દુઃખ થાય છે મારા વ્યવહારથી, હી ઇઝ વેરી રાઈટ, અને મને દાદા શક્તિ આપો કે હું એને સુખ આપી શકું, એના સમજણ પ્રમાણે હું ખરો ઉતરું. ત્યારે આપણે કહીએ કે આ વસ્તુ પકડાઈ છે. બાકી બરાબર. વેરી ગુડ. આમાં કેશાજી આ અભિનય છે ને, અભિનય એક્ઝેક્ટ કેવો હોવો જોઈએ. આમાં ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે. અભિનય રૂપે એટલે શું કે તમે કલાકારની જેમ કામ કરતા હો, સ્ટેજ પર અભિનય કરતા હો
તો હમ ઘણી વખતે તમારો અભિનય કેવો હોય કે ભાઈ તમને સામેવાળાની આંખોમાં આંસુ આવી જાય, અથવા તો બહુ હમ આનંદ આવી જાય, અથવા તો બહુ દુઃખમય વાતાવરણ થઈ જાય. અભિનય હમ કેવો કે તમને એવું લાગે કે જાણે આ તો રિયલ છે, એને આટલું બધું અસર થઈ ગયું, અને પછી હમ ખબર પડે આ તો ડ્રામા કરી રહ્યો છે. એટલે હમ અભિનય કેવું કરવાનું કે સામેવાળાને એવું ના લાગે કે ભાઈ આ તો કઈ યાર એડજસ્ટમેન્ટ કરે છે, આ તો દાદાના વાક્યની બધી એના પ્રમાણે કરે છે, આ તો બધું છે ને દાદાની વાતો કરશે, પછી આમ કહેશે, પછી તેમ કહેશે. પણ તમે અભિનય ખરો ને તો તેમને રિયલી મને બહુ દુઃખ થયું, મારાથી આ તમારું વર્તન થઈ ગયું ને. હમ ભલે અંદર ખાને તમે અભિનય કરતા હો, પણ તમે જ્યારે એને પેશ કરો, એની આગળ તમે વાત કરો, તો એવો અભિનય હોવો જોઈએ કે એને રિયલ લાગે. હમ ત્યારે તમે ખરો અભિનય કર્યો. જેવી રીતે દાદા ભગવાન અભિનય કરતા હતા, અને દાદા ભગવાન કેવો અભિનય કરતા હતા, ઓહો હો, અમને બહુ તમારી યાદ આવતી હતી. અરે હીરાબાને એવું કે અમે મુંબઈ જઈએ, હવે દાદા ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપ, એને શુદ્ધાત્મા સિવાય દાદા કે અમને કશું દેખાતું ના હોવું. પણ હીરાબાને પછી એવું કે ને તો હીરાબા તો હસે. અમે તો જોતા હતા કે દાદા આવું વાક્ય બોલે તો હીરાબા તો ગદગદ થતા કે અમારી એવું યાદ આવે છે તમને, કે હા અમે તો ત્યાં જઈએ ને બધી જેટી પર બિઝનેસમાં, તો તમારી બહુ યાદ આવે, કે એમ. તો એ બી હસે, બહુ ખુશ થાય. એટલે એ કેવો અભિનય હશે. પછી દાદાને પછી કઈ યાદ આવતું હશે, ત્યાંનો આત્મા સિવાય કશું યાદ જ ના હોય દાદાને. આપણે રેખાબેન નો ક્વેશ્ચન લઈએ. રેખાબેન. હા, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ, જય મેં સચ્ચિદાનંદ. હમણાં જ જોઈન કર્યું, પણ તમે જે હમણાં કહ્યું ને કે 5 આજ્ઞામાં રહેવું, કે આપણે કહીએ છીએ પણ એ જયારે આપણને અનુભવમાં આવે છે ને ત્યારે ઘણું બધું હોય છે પણ નથી થતો. તો એનો જ મને હમણાં એક એક્સપિરિયન્સ થયો છે. હું હમણાં ટ્રાવેલિંગ કરીને આવી છું. ઓકે. હું હમણાં અમદાવાદમાં છું. તો મારા ડ્રાઈવરે કંઈક રસ્તામાં ગાડી બગડી ગઈ. એકવાર એને સવારે પહેલા ગાડી લેટ મોકલી મને જીરાવાલા. તો હા, મારે કીધાના ટાઈમ પ્રમાણે નહીં આવી. એકવાર તો મેં કીધું ચલો વ્યવસ્થિત શક્તિ છે, વ્યવસ્થિત શક્તિ. પણ પછી એને 2 કલાક સુધી નહીં આવી. પછી એને બીજી ગાડી મોકલી, પણ પછી આવીને તો રસ્તામાં પાછું કઈ ગાડી ખરાબ થઈ ગઈ. પછી હા, પછી પિત્તો જતો રહ્યો. એટલે હતું અંદર કે આ વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે. પણ મારી સાથે જે મારા બહેન હતા ને, નણંદ હતા, એમને ટ્રેન પકડવાની હતી. હું તો અમદાવાદમાં જ રોકાઈ હતી. તો હા. એટલું બધું પેલું પ્રેશર વધી ગયું ને, પછી એમ થઈ ગયું કે આ બધું શું. પછી એ વખતે પછી યાદ નથી આવતું. પછી એમ થાય કે હા વ્યવસ્થિત છે દાદા, ચલો દાદા ભાઈનો સંભાવે નિકાલ કરાવજો, એવું બોલાય ખરું. પણ હા, પેલાની ઉપર તો ગુસ્સો આવી જ જાય છે એમ, કે એને આવું કેમ કર્યું કરીને એમ. એટલે એટલે હા. મારો કહેવાનો કે આપણે આટલું બધું કરીએ છીએ, જોડે જોડે પેલું વણાય છે બી ખરું, પણ હજી એટલે આને શું કહેવાય, એટલે ખબર બી પડે છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે, પણ એ થાય તો છે જ પાછું એમ. બરોબર. એટલે જોડેનું જોડે જ થઈ ગયું બધું. અને એની ઉપર ગુસ્સો હા, પણ આવી ગયો. એને મેં બધું ઘણું બધું સંભળાવી બી દીધું. પછી હા. અંદર એને હા શુદ્ધાત્માન પર મેં કીધું આ વખતે કઈ રીત છે કરીને, આવી રીતે કઈ થોડું તમે કોઈને કરી શકો કરીને એમ, કે ગાડીનું. બરોબર. એટલે મારો મિનિંગ કે જયારે જરૂર હતી ત્યારે પછી એ બધું જ્ઞાન કઈક કામમાં બહુ આવ્યું નહીં કરીને, મારું એમ આ કહેવાનું હતું. રેખા પણ એનું રહસ્ય છે ને, એનું બહુ હા મોટું રહસ્ય છે. કારણ કે આપણે અંદર તે વખતે જ્યારે આવો સંજોગ ઊભો થાય છે, તે હા વખતે આપણે જેમ છે તેમ વ્યવસ્થિત દેખાતું નથી. હા દાદા શા માટે કહ્યું કે અમને કેટલા ભવ કાઢવા પડેલા. ભવ સમજો છો? હા એક હા ભાવ હા ગયો તો વ્યવસ્થિત નહીં સમજાયો, બીજો ભાવ ગયો તો એ વ્યવસ્થિત નહીં પકડાયું. એટલે દાદાએ તો કેટલા બધા ભવોના ભવો વીતી ગયા આ વ્યવસ્થિત શક્તિની શોધની કાજે. એના પછી છેલ્લા 2 સેકન્ડમાં આપણા હાથમાં આપી દીધું, આ વ્યવસ્થિત જ છે. હવે ઓ અરે એ લેટ આવે છે, કયા સંજોગથી લેટ આવે છે, કયા કારણથી લેટ આવે છે, હજુ આપણે વ્યવસ્થિત પકડાયું નથી. વ્યવસ્થિત પણ ક્યારે આ પકડાયું કહેવાય
વ્યવસ્થિત ક્યારે પકડ્યું કહેવાય કે તમે 2 કલાક તો વાત કરો છો, સાંજે 6 કલાક સુધી એમની રાહ જુઓ ને, અને તમારું પેટનું પાણી ના હલે ને એના પર ઉલટી તમારે વિધિઓ ચાલુ થાય કે ક્યાં રસ્તામાં અટકાઈ ગયો હશે, ક્યાં પડી ગયો હશે, કે શું થયું હશે. એ દાદા ભગવાન એમનું રક્ષણ કરજો. અને આપણે તે વખતે ફોન લાગી ગયો તો સારું છે કે અમે આ એડજસ્ટમેન્ટ લઈ લઈએ છીએ, બેટા તું આરામથી આવજે અને આમ કરજે. એ કહે કે હું પડી ગયો, અથવા એ કહે કે મારા ઘરમાં આમ થઈ ગયું, ગાડી છોડીને આમ કરી દો. જેટલા બી સંજોગો એમની સામે આવે એ વ્યવસ્થિત જ છે. તમને શું ખબર પડે કે ભાઈ એ જે ડ્રાઈવર આવ્યો હતો આગળ જઈને એ તમને ક્યાં એક્સિડન્ટનો સંજોગ બાજુ કરી નાખ્યું અને એ આપણા માટે સારી વસ્તુ બની? એવું તો આપણે એવું પોઝિટિવ કેમ નથી વિચારી શકતા? પેલું નેગેટિવ વિચારીએ છે કે આ આવ્યો પિંકુ, નહીં, એને ભાઈને તો કે પછી કોકો મંગા. શું રેખાબેન, શું હા શું કહેતા હતા તમે? ના મેં તો આજ પૂછ્યું તો મેં કીધું પણ એ વખતે આપણા ગુસ્સાનો પેલો કંટ્રોલ નથી જ રહેતો, એટલે એ હું પૂછતી હતી કે પેલું એ વખતે ગુસ્સો આવી જ જાય છે કરીને એમ ભલે ત્યારે આવી જાય, ભલે આવી હમ જાય. દાદા કહે છે કે તે વખતે આવો સંજોગ થયો, એ લેટ આવ્યો અને તમારે ગુસ્સો થઈ ગયો, તો દાદા શું કહે છે કે એનો બી વાંધો નથી, પણ તે વખતે તમારે જ્ઞાન હાજર રહેવું જોઈએ કે ગુસ્સો કોણે આવ્યો. અચ્છા હા હા હા, હતું. એ રહસ્ય તો હા અહીંયા બરાબર. છે. ભલે ગુસ્સો એમાં આવ્યો. પાછું કેવું થયું કે બધાએ કીધું ને કે ના એને બિચારાને આમ થયું પણ ના, ઉપરાણું પાછું રેખાનું જ લેવાયું કે એવું કેવી હા રીતે ચાલે, એને કેવી રીતે આવી રીતે થોડું કઈ કોઈ કરી શકે કરીને. એને તમને હા ઉલ્લુ તમે બની ગયા, પણ આવું થોડું હોય કરીને. હું 11:30 ગાડી મંગાવું અને 1:30 વાગ્યા સુધી ના આવે અને પછી એ કે આવું બધું થઈ ગયું ને આવું તો થયા કરે, તો આવું કેવી રીતે થાય કરીને એમ. એટલે એને આપણને આખા હા રેખાને પાછું ઉપરાણું લેવાઈ ગયું એનું એમ બધું. હા એ બધું એમ લાગ્યું કે બરાબર જ છે ને, આ લોકોને ખોટું એને પછી ગોળ ગોળ બધું ભેરવ્યું, એટલે એ લોકોને એમ લાગ્યું કે રેખા કોઈ વાર આવું થઈ જાય. મેં કીધું પણ આવું કેવી રીતે થાય, આવું થોડું થતું હોય કરીને એમ. નહીં, રેખાભાઈ ને કહેવાનું કે તમે કઈ જગતના હરતા કરતા નથી. જ્યારે બહુ બૂમાબૂમ કરે ને હા રેખાબેન, બહુ આવું હા કેવી રીતે થતું હશે, આ તો વ્યવહાર આવું હોતું હશે, આ તો આમ થતું હશે, આની અક્કલ નથી, આટલી એની જાગૃતિ નથી, ફોન કરવું જોઈતું હતું, આ કરવું જોઈતું હતું. હા, તમારે એ વસ્તુ પકડી પાડવી પડે કે ભાઈ આ રિયલ વસ્તુ શું બની. દાદા હતા ને તો દાદા દરેક સંજોગમાં ડેપ્થમાં જતા હતા. અચ્છા હા આવું હા આવું થઈ ગયું, અચ્છા આમ થયું, પછી તમે ત્યાં તમને કઈ વાગ્યું તો નહીં ને? તમે ઉતાવળ ના કરશો, બધું બરોબર છે, અમે આરામથી આપણે પહોંચી જઈશું, કાલે આપણે જઈશું, કઈ વાંધો નથી. દરેક સિચ્યુએશનને પકડીને વ્યવસ્થિતના જ્ઞાનને હાજર કરીને મારો હિસાબ કયો હિસાબ મારા પાસે આજે આવ્યો છે, આજે મારા હાથમાં શું લોટરી લાગેલી છે, દરેક ખૂણામાંથી દાદા વસ્તુને પકડીને એનું તારણ કાઢતા હતા. આપણે તારણ કાઢતા નથી, આપણે શું છે એ હા બરાબર. સિચ્યુએશન પકડી પાડીએ છીએ ખાલી, પણ એની હા ડેપ્થમાં જતા. જો તમે ડેપ્થમાં જાઓ ને તો ફ્રેક્શન, આ વિજ્ઞાન દાદા એવું આપ્યું છે ને કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમને સમાધાન થઈ જાય. ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બરાબર છે. હા હા આટલું પણ ટાઈમ એવું જ થાય ના તો લાગે. ખરું. હા હા એટલે એ ખબર નહીં, આજ સ્ટેજ હજી અર્લી સ્ટેજ કહેવાય, એ પોસિબલ નથી તો. ના ના, આજે તમે જાણ્યું ને, હા, કે હા દાદાને હા સ્ટેપ બાય સ્ટેપ સાયન્સ શું કે છે, એટલે ત્યાંથી ગાડી દોડશે. કઈ જગ્યાએ આપણી ગાડી અટકી જાય અને પછી આપણે આપણા થિંકિંગ પ્રમાણે ચાલતા હોઈએ, આપણા વિચાર પ્રમાણે ચાલતા હોઈએ અને એની ડેપ્થ ના પકડાય, અને પછી દાદા શું કહેવા માંગે છે આવા સિચ્યુએશનમાં, દાદા શું કહેતા કે આવું સિચ્યુએશન બની જાય તો અરે તમારો જે પેલો ડ્રાઈવર હોય ને, હા ડ્રાઈવર હોય, જે આવી રીતે એની સિચ્યુએશન કરી, બરોબર, હા અને પછી બીજા દિવસે બી આવું કરે, પછી અઠવાડિયા પછી ફરી કરે, તોય દાદા એમને કહે છે કે તમે નિર્દોષ જોઈ શકીએ અમે. એ નિર્દોષ છે અને વ્યવસ્થિત છે. ગમે તમારે પછી વ્યવહાર તરીકે તમારે બધું એમને કહેવાનું કે બેટા આવી રીતે નહીં કર, થોડું સંભાળીને ચાલ. પછી એ બી છૂટાપણાની જાગૃતિમાં બોલવાનું, દાદાની સાક્ષીમાં બોલવાનું. એને કોઈક વખતે તમને લાગે કે આ રેગ્યુલર ઊંધો છતો કરે છે તો કે તો આટલી વખત તમને સમજાવું છું તો એ પકડાતું નથી તને, મને આ લેટ થઈ જવાથી કેટલી બધી તકલીફ પડી, આમ પડી. તો દાદા કે આવી બધી સિચ્યુએશનમાં તમારે એમને બધી રીતે વાત કરવાની
એવી ભાષા નહીં બોલવાની કે એમનું હૃદય તૂટી જાય, એવી રીતે નહીં, પણ તમારે ટકોર કરી શકો છો, એમને સાવચેત કરી શકો છો, એમને જાગૃત કરી શકો છો. એ તો અમને બી, અમે દાદાની 24 કલાક જોડે રહેતા હતા, તો અમારાથી બી કઈ મિસ્ટેક થાય તો દાદા વચ્ચે આમ આંખ ખોલી દેતા હતા. અચ્છા, હા હા એટલે વ્યવહારમાં તો કેવું પડે. જો વ્યવહારમાં દાદા હમ. ના કહેતો તો પછી તમે કહે દાદાની મારા પર બહુ કૃપા છે, પછી જેમ ફાવે એવું થઈ જાય. હવે એક વખત એક આપતો પુત્ર રોજે દાદા પાસે આવતા હતા, અને પછી એક વખતે પેલું એમને મન થયું તો આજે નથી જતો, તો પછી દાદાએ પૂછ્યું કેમ આવ્યો નહીં. હવે દાદાની શું હા જરૂર હતી પૂછવાની. હા હમ એટલે સાવચેત કરવાનું કે ભાઈ ગમે તે થઈ જાય, મન બૂમાબૂમ કરે ને કે આજે નથી જવાનું, તો તે દિવસે ચોક્કસ જવું પડે, ભલે મન બૂમાબૂમ કરે કે આજે હું થાકી ગયો છું, આજે બીમાર છું. એટલે દાદા આવી રીતે પકડતા હતા વસ્તુને. બરાબર, એટલે હા મેઇન વસ્તુ શું છે કે આપણે જે દાદાની સાયન્સ છે ને તે પકડમાં આવી જોઈએ કે વ્યવસ્થિત એટલે શું. આની ઈચ્છા તો એવી તો નથી, આનું ઇન્ટેન્શન તો ખોટું નથી મને હેરાન કરવાનું. અને પછી એવી સિચ્યુએશન થાય છે તો પેલા રેખાબેનને શાંત કરવાનું. રેખાબેન, આપણી હાથની સત્તા નથી, આપણા ધાર્યા મુજબ કશું થતું જ નથી જગતમાં. કરી તો બતાડો તમારા ધાર્યા મુજબ. તો તમે બરાબર, હા બીજા માટે તમે એવું કહો છો કે ભાઈ એને ગમે તે સંજોગ હોય, ગમે તે એના ધાર્યા મુજબ એને આવું જોઈતું હતું, ટાઈમ પર આવું જોઈતું હતું. પણ આપણી પોતાની અંદર સાયકલમાં તો જોઈ જુઓ કે આપણા ધાર્યા મુજબ એવરીથિંગ આપણા સમજ પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે રોજે કંઈ થતું હોય છે. બરાબર, હા. આપણને પેલું મગજમાં પેલું આપણું પ્લાનિંગ હોય ને આગળ આગળ, એટલે આપણને ગુસ્સો આવી જાય, એવું થઈ જતું તો હતું. આવી જાય. ઘણી વખતે હમ એવું થાય કે આપણે એકાકાર થઈ જઈએ, સામેવાળાને છૂટાપણાની જાગૃતિ ના રહે, સામેવાળાના દોષ જોતા હોઈએ. એટલે આ આખી સાયન્સ હાજર કરવી પડે. જે વખતે રેખાબેન બોબાબૂમ કરતા હોય, રેખાબેનને કંઈ ડિસ્ટર્બ થતું હોય, રેખાબેનને કઈ વસ્તુ ના પકડાતી હોય, તો તે વખતે રેખાબેનને એક્સપ્લેનેશન આપવી પડે કે રેખાબેન આવી રીતે નથી, હકીકત જુદી રીતે છે, આખું જગત વ્યવસ્થિત ચાલે છે. દાદા કહે છે તમે ગમે તે રીતે થઈ જાય વ્યવસ્થિત જ છે, છે વ્યવસ્થિત જ છે. તમને બહુ ભલે એવું સરસ. આ કેવી રીતે આવું બની શકે. હા, એ તમે સરસ કીધું, પણ ખબર નહીં ત્યાં પાછો આપણો અહંકાર નડી જાય છે ને. એકવાર બોલ્યા પછી આપણે પાછું નથી લઈ શકતા, એવું થઈ જાય છે. હા ના, એ વખતે શું કરવાનું, તરત જ જ્ઞાનને હાજર કરવાનું. દાદાને કહેવાનું, દાદા હમ. રેખાબેનને વારે ઘડી આવું થઈ જાય છે, તો દાદા મને એવી શક્તિ આપો કે જે તમે આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, કે આ વ્યવસ્થિતનું વિજ્ઞાન, તો મને જે આપના આશયમાં હતું ને એવું જ મારી અંદર ખુલ્લું થાય. દાદા એવી મારા પર કૃપા કરો. આપણે કોઈ દિવસે ડિમાન્ડ જ નથી કરતા દાદા પાસેથી. દાદા હા પાસેથી શક્તિ માંગવી પડે. દાદા ભગવાન, આપના આશયમાં આ આખું કેવળ જ્ઞાન જે તમારે ખુલ્લું થયું, તમે કેવી રીતે આખા જગતને નિર્દોષ જોઈ શકતા હતા. અમે તો થોડી વારમાં બધાના દોષો જોઈ લઈએ છીએ. અમે એવું વિચારીએ કે આને આટલી બી સમજણ નથી, આ કેમ નહીં આવી શક્યો, શું છે. આપણે દેહ ધનાધન બધું આપણે આપણી ડાયરી ભરી દઈએ છીએ. પણ દાદાએ બહુ કેવી સરસ. રીતે ડાયરી કોઈ દિવસે ભરીને એક જ સેન્ટેન્સ લખી દીધી, આખું જગત વ્યવસ્થિત જ છે. વધારે લખવાની જરૂર નહીં કે કેમ મોડેથી આવ્યો, શા માટે આવ્યો. એ તો દાદા કે અમને બધું દેખાય, બધું આ વ્યવસ્થિત જ છે. બહુ સરસ. હા, એટલે એ આપણને નથી દેખાતું વ્યવસ્થિત, ત્યારે આપણને હા, બરાબર. હમ. આપણી જે અંદર જે ધારણા છે ને, આપણી જે સમજણ છે ને, એ આપણી ડિઝાઇન પ્રમાણે ચાલવા માંગીએ છીએ. દાદાની હા, ડિઝાઇન પ્રમાણે ચાલવાનું વિચાર જ નથી આવતો. કારણ કે એ શું છે, ખબર નહીં અમારે હવે બહુ ફેવરેબલ. વિચાર કરીએ છીએ કે આપણે હવે દાદાની એના ધારણા પ્રમાણે જ ચાલવું છે, પણ પાછું એ તો જયારે સંજોગ આવે છે તો પાછું ત્યાં આવીને જ અટકી જઈએ છીએ, એમ મારું હા, કહેવાનું. એનું વાંધો નથી. સંજોગ આવે તો ઉલટું તમારી પરીક્ષા થાય છે, તમારે ખુશ થવાનું. અરે હા રેખાબેન, હા આજે તો બહુ લોટરી લાગી. આજે આવો સંજોગ આવે ને તો ગઈ વખતે તો છટકી ગયું, પણ આ વખતે તો હું જે ને અંદર ખાને નિશ્ચય કરવાનું કે હમણાં આ વખતે તો છટકી. દાદા મને માફ કરી દો, હું પ્રતિક્રમણ કરું છું, પેલા ભાઈનું બી પ્રતિક્રમણ કરું છું, પણ દાદા સેકન્ડ ટાઈમ આ સિચ્યુએશન આવે ને મને આખું જ્ઞાન હાજર કરજો, વ્યવસ્થિતનું જ્ઞાન હાજર કરજો. સામે ડ્રાઈવરને પણ શુદ્ધાત્મા દેખાય એવી રીતે મને જાગૃતિ આપજો. અને મને એવું અભિનય કરવાની શક્તિ આપજો કે એમની સાથે હું બહુ સારી રીતે વાત કરું અને એવી કડકાઈથી વાત કરું કે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આવું ના કરે અને એની જાગૃતિ રહે. બરોબર. અને એ બી નાટક ઓકે. તરીકે, બાકી અંદર ખાને તો સમજવાનું.
આ દાદા જે દાખલો આપતા હતા ને કે ભાઈ તમે પેલા બેન વાસણ પેલા ધોતા ધોતા આમના હાથમાંથી પેલું કાપી તૂટી જાય, હા, તો તમે એમને કહો હા કે ચાલો વ્યવસ્થિત છે તો કઈ વાંધો નહીં, તો પછી શું કરે કે ચાલો વાંધો નથી ને આમાં, તો બીજી વખત બી 2-4 ગ્લાસ તોડીને હાથમાં આપી દે કે હા બેનને વાંધો નથી તો શું વાંધો છે. હા પણ દાદા શું કે છે, એને ટકોર કરો, વ્યવસ્થિત રીતે એમને જાગૃતિ આપો કે બેન જરા સંભાળીને કરો, તને વાગ્યું તો નહીં ને, પણ બેટા સંભાળીને કરો ને, આટલું બધું કોસ્ટલી વસ્તુ તૂટી જાય એટલે તારા પગારમાંથી પૈસા કાપું તો તને કેવું લાગે? તારે તો છોકરાના ફીસના પૈસા ભરવાની બી તકલીફ પડે છે. હવે આ તો આટલા મોટા ગ્લાસ તોડી કાઢે તો તને શું લાગે છે હું પૈસા કાપું તારા? પણ આ વખતે હું તને માફ કરું છું, પણ નેક્સ્ટ ટાઈમ પ્લીઝ હું તારા પૈસા કાપીશ, બહુ સંભાળીને કામ કરજે. હા, એક વસ્તુ તૂટવી ના જોઈએ, સંભાળીને કરે. મેં મારા લાઈફમાં આટલી વખતથી કામ કરું છું, મારાથી તૂટ્યું નથી, એવા બી ડાયલોગ મારી દેવાનો. બરાબર હા સરસ એમને નિર્દોષ જોવાનું, એ સમજી જવાનું કે આ વ્યવસ્થિત બધું તોડે છે, વ્યવસ્થિતનું કામ છે આ બધું. આપણે એના રહસ્યમાં જ્યારે દાદા ભગવાનને આટલા બધા ભાવ કાઢવા પડ્યા, તો હજુ આપણે પોતાની અહીંયા વ્યવસ્થિતની શક્તિની અંદર પોતાની બુદ્ધિ હવે ક્યાં સુધી દોડાવીશું? વ્યવસ્થિત જ છે. બરાબર છે બહુ સરસ હા બરાબર મેં રેખાબેન? 2 મિનિટ માટે ખાલી દાદાની સ્ટેશન પર ગાડી મોડેથી આવતી હતી અને અમે બધા બેઠા હતા, તો વારે ઘડીએ પ્લેટફોર્મ પર જઈને આમ કરીને જોતો તો ગાડી આવે છે કે નહીં, ગાડી આવે છે કે નહીં. તો દાદાએ કહી દીધું કે શું કરે છે આ? હા હા દાદા ભગવાન સ્ટાર્ટિંગમાં તો ઘણા બધા મહાત્મા હતા નહીં, 10-12 મહાત્મા આવતા હતા, સ્ટેશન પર મૂકવા જતા હતા, તો આમ કરી જોયા કરું હજુ ગાડી કેમ નથી આવી. સમજો 10 મિનિટ મોડી થઈ ગઈ હોય ગાડી હોય તો હા હા એ દાદાને વ્યવસ્થિતનું કેવું જ્ઞાન દેખાતું હશે કે આવી રીતે જોજો કરીશ ને તો હજુ ગાડી મોડી થશે. એટલે ચૂપચાપ બરાબર હા બેસી જા, પોતાના સ્વમાં આવીને બેસ, પોતાના શુદ્ધાત્મા બોલ. હવે બરાબર આમાંથી છે બહુ પકડાય છે કે દાદા શું કહેવા માંગે છે. કેટલું બધું વ્યવસ્થિત હશે, ભલે 20 બરાબર મિનિટ ગાડી લેટ આવે, તમે તમારા સ્વમાં જતા રહો, તમે સામેવાળાને નિર્દોષ જુઓ, એના માટે એમને કલ્યાણની ભાવના કરો કે આ નેક્સ્ટ ટાઈમ આ સારી રીતે કરજે બેટા. ખ્યાલ આવ્યું? બરાબર બહુ સરસ બરાબર, સમજાવ્યું. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. તો જય હવે સચિદાનંદ. આપણે કેશવાનજી હાજી. ત્રિમંત્ર બોલાવો. હા રેખાબેન ને અમીબેન પ્લીઝ ફોલો કરજો. જી નમો વિતરાગાય, નમો નમો વિતરાગ, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, હરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો નમો લોય સવ સાહુણમ, સહુણમ, એસો પંચન મુક્કારો, એસો એસો પંચ નમુકારો, નમુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, વપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે